ગુરુરેવ સો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમુપકારી આત્માઓને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન 1, એમાં 83 બોલ સુધી 83 આપણે યથાશક્તિ વિચારણા કરી આજે 84મા બોલથી શરૂઆત કરીએ છીએ. બોલ નંબર 84. નિગોદમાં અનંતા જીવ રહ્યા છે એ વાતમાં તેમ જ છે. કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે તે વાતમાં આશંકા કરવા પણ છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળ દેહ પ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે, પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતે: ચોમાસાના એક વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે છે અને તેથી તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે. તો એવા ઘણા ગામનો વિચાર કરીએ તો જીવની સંખ્યાના પ્રમાણ વિશે અનુભવ નથી થયો, છતાં બુદ્ધિબળથી વિચાર કરતા અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે, બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઉગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે. તથાપિ જો પ્રતીતિ થતી ન હોય તો આત્મ અનુભવ કરવો, આત્મ અનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્મ અનુભવ નથી થતો ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે. માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું. આપણે આટલું વિચારીએ. વ્યાખ્યાન સાર 1 એટલે મોરબીમાં પરમ કૃપાળુદેવની સ્થિતિ છે. વિક્રમ સંવત 1954-1955 ઈસવીસન 1898ના ફેબ્રુઆરી માર્ચ એપ્રિલની વાત છે કે બરાબર 120 વર્ષ થઈ ગયા, પણ આપણને આજે જ સંબોધીને કહેતા હોય એવી વાત છે. વચનામૃતજીમાં પૃષ્ઠ નંબર 745 છે અને વ્યાખ્યાન સાર 1ની વાત ચાલે છે. 84મો બોલ છે. જો સાંભળવામાં જ ઉપયોગ રાખશો તો વધારે લાભનું કારણ થશે. ઘણીવાર વાંચવામાં અને સાંભળવામાં કોઓર્ડિનેશન રહેતું થતું નથી. વચનામૃતજી રાખો તો પણ મને જરાય વાંધો નથી, પણ બધાનો અનુભવ છે કે મોટે ભાગે બંને ચૂકાય છે. નિગોદમાં અનંતા જીવ રહ્યા છે. હવે મારે એ સમજવું છે, જાણવું છે કે નિગોદ શું, નિગોદ શબ્દ શું, શું થયું ત્યાં? પુસ્તક જોઈએ છે, બરાબર સંભળાતું નથી તો પહેલેથી કહેજો. સ્વાધ્યાય પૂરો થયા કહેશો કે કંઈ સંભળાયું નહીં તો કંઈ લાભ નથી. આપણે વિચાર કરતા હતા કે નિગોદ શું કરવાનો છે. નિયતામ, ગો ગામ ભૂમિમાં, દદાતી આશ્રયમ દદાતી ઇતિ નિગોદ. જે એકદમ નજીક અત્યંત ઓછી જગ્યામાં એકદમ નજીક અનેક જીવોને આશ્રય આપે છે તે શરીર અથવા તે જીવ, તે નિગોદ કહેવાય છે. સોયની અણી જેટલો ભાગ એ તો કેવા પૂરતું છે, એનાથી પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ દેખાય પણ નહીં આપણને કદાચ. એટલા ભાગમાં પણ જે જીવો રહેલા છે એ એક જ શરીરમાં અનંત જીવો અનંત આત્મા સાથે રહ્યા છે. બધું જ શેર કરવાનું છે. કંદમૂળ કહેતા આપ સમજી ગયા, નિગોદ કહેતા સમજી જવાયું છે. એટલી જગ્યામાં એટલા જ ભાગમાં અનંત જીવ રહેતા હોય એને કેટલું દુઃખ હોય. પહેલા આપણે શબ્દથી સમજીએ છીએ કે નિગોદ એટલે કે ગોદ, ગો જગ્યા આપે છે, જગ્યા, દ આપે છે દદાતી, અને આશ્રય તો કે એક જ એટલી જગ્યામાં, નહીં જેવી જગ્યામાં, નરી આંખે દેખાવી મુશ્કેલ સોયના અગ્રભાગ જેટલી જગ્યામાં અનંતા જીવોને એટલે અનંતા આત્મા જે આશ્રય રહેલા છે તે અનંત આત્માનું નામ નિગોદિયા જીવ, અને જે શરીરમાં રહેલા છે તે નિગોદિયું શરીર. એટલે કે બંનેનું નામ નિગોદ. આત્માનું નામ પણ ત્યાં નિગોદના જીવ કહેવાય છે અને શરીર કેવું તો કે પણ નિગોદિયું શરીર, એટલે કે નિગોદિયા શરીર, નિગોદિયા જીવ, બંને એક જ થયું. નિગોદ નરી આંખે દેખાતી નથી. નિગોદના જીવ એટલે આપણને ખબર પડતી નથી અથવા તો સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ ને દુર્ઘટ લાગે છે, પણ જ્ઞાની ભગવંતે કહ્યું છે તે માન્ય કરવાનું છે કે આ પ્રમાણે છે. આપણે ધીમે ધીમે લઈએ કે કેવી રીતે છે. એના આકાર પણ નક્કી કરેલા છે જે આપણને દેખાતું નથી. કેવલ જ્ઞાની ભગવાન કહે છે કે પ્રથમ સમય અને દ્વિતીય સમય, આ બે સમય સુધીનો આકાર
ચોરસ રહેલો છે અને ત્યાર પછીના સમયે એનો આકાર ગોળ થઈ જાય છે. આ કેવલ જ્ઞાનીનું જ્ઞાન કેટલું સૂક્ષ્મ છે, કેટલું અસીમ છે, અનંત સુધી અનંત જ છે, નિસ્સીમ છે, પણ કેટલી એની ટ્રાન્સપેરન્સી છે, કેટલી પારગામિતા છે, પારદર્શકતા છે. ટ્રાન્સેન્ડન્સ કહીએ છીએ તે જ્ઞાન આને કહેવાય કે આ જ્ઞાનની વાત છે કે કેવલ જ્ઞાનીના જ્ઞાન કે સર્વજ્ઞના જ્ઞાન પાસે આજકાલનું કે અનંતકાળથી ચાલ્યું આવતું હોય કે ભવિષ્યનું તે વિતરાગ વિજ્ઞાન પાસે તે વિજ્ઞાન પાંખું છે, ઝાંખું છે, એની કોઈ તુલના થઈ શકે એવું નથી. એ વિજ્ઞાનમાં તો વિશુદ્ધિ થતી થતી શોધો બદલાય છે, પરિણામ બદલાય છે, જ્યારે વિતરાગના જ્ઞાનમાં સર્વજ્ઞ કથિત તત્વમાં કોઈ દિવસ બદલાતું નથી. તે અબાધિત સિદ્ધાંત છે, ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. આપણે વ્યવહારમાં પૂછતા હોઈએ છીએ આપ ક્યાંના, એટલે આપણે કહીએ રાજકોટ, મોરબી, બરોડા, બોમ્બે, પછી મૂળ ગામ પૂછે તો મૂળ કહેવા માંડીએ. અત્યારે ક્યાં યુએસએ રહેતા હોય, યુકે રહેતા હોય તો એમ કહીએ, પણ મૂળ ક્યાંના, તો એક જ જવાબ બધાનો આવે કે અમે મૂળ નિગોદના, અમે મૂળ અનાદિના. ક્યાંથી પધાર્યા? ક્યાં? તો અનાદિકાળથી રખડીએ છીએ. ઠેકાણું સિદ્ધ શિલાનું લખાવે એવું છે નહીં, જવાબ તો છે અને વધારે કંઈ ખબર નથી. પ્રધાન પહોંચે નહીં, ઓળખાણ ચાલે નહીં, લાગવગ ચાલે નહીં, એડ્રેસ આપી શકાય નહીં, ફોન નંબરની વાત ક્યાં, તો કે સિદ્ધ શિલાનું કાંઈ આપી શકાતું નથી, પણ જવું છે ત્યાં. તો આપણે વાત કરતા હતા નિગોદ. તો મૂળ તો આપણે બધા જ નિગોદમાંથી નીકળેલા જીવ છીએ એમ માનવું જ પડે. ચારે ગતિને વિશે પરિભ્રમણ થાય છે, પણ અનાદિકાળની જીવની જે કોઈ શરૂઆત છે અનાદિત છે. એટલે ડે વન કે ટાઈમ સો સચ એન્ડ સચ ટાઈમ એવું તો છે જ નહીં, અનાદિકાળથી છે. પણ તેમ છતાં જે શરૂઆત થઈ આત્મા તરીકે, તો પહેલાં ક્યાં હતો, પહેલાં શું હતો, તો કે પહેલાં કોઈ પણ જીવ નિગોદ જ હોય છે, નિગોદનો જ જીવ છે. એમાંથી દુઃખ ભોગવતા એના દુઃખની વાત પછી હમણાં કહું છું કે જ્ઞાની પુરુષોએ કેવું કીધું છે. આપણને યાદ નથી એટલે વૈરાગ્ય નથી, જો યાદ હોય તો વૈરાગ્ય થાય. યાદ હોય, આત્માનુભવ થાય તો કેટલું દુઃખ હોય આપણને બરાબર સમજાયેલી વાત છે. તો એ નિગોદનો જીવ અથડાતો ફૂટાતો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય કરતા સંજ્ઞે પંચેન્દ્રિય પણ મનુષ્ય ભવ, અને એમાં પણ પછી આપણને આટલા ઉજ્જવળ નિમિત્ત અને સંયોગ મળ્યા, ત્યાં સુધી પ્રગતિ કરી. બોલવામાં તો 10 સેકન્ડ પણ નથી થઈ, પણ આ પ્રગતિ કરતા અહીં સુધી આવતા જીવે ઘણું વેઠ્યું છે, ઘણા પુણ્ય પાપ કર્યા છે, ઘણા શુભાશુભ ભાવ કર્યા છે, અને ઘણું જ દુઃખ વેઠીને સહીને અહીં સુધી આવ્યો છે, પહોંચ્યો છે. એટલે મૂળ નિગોદના. તો આપણે બહાર કેવી રીતે નીકળાશું નિગોદમાંથી? કેટલાક જીવો અનંતકાળ સુધી નિગોદમાં હતા, છે અને રહેવાના છે, એટલે એનું નામ નિત્ય નિગોદ છે. કેટલીક નિગોદ ઇતર નિગોદ છે, એટલે ઇતર, નિત્ય સિવાય એટલે અનિત્ય નિગોદ, કે જે અનંતકાળ સુધી નિગોદમાં હતી, પણ હવે એનો કાળ પાક્યો, અનંતના ભાંગામાંથી નીકળી ગયો અને એમાંથી એ બહાર પડ્યો. એટલે કે નિત્ય નિગોદમાંથી અનિત્ય નિગોદમાં આવ્યો, એટલે ઇતર ગતિમાં ઇતર નિગોદ થયો. ઇતર નિગોદ થયો એટલે હવે બીજી ગતિમાં જવાની પ્રગતિના દ્વાર ખુલ્લા થયા. એક વખત અવ્યવહાર રાશિમાંથી એ વ્યવહાર રાશિમાં પ્રવેશ્યો, તે નિગોદનો જીવ. એટલે નિત્ય નિગોદમાં આપણે નથી. નિત્યમાં હોય એવા જીવો તો હજી પણ નિત્ય છે, અને હજી હંમેશ માટે નિત્ય, એટલે કહેતા સર્વદા સદાકાળ માટે ત્યાં જ રહેવાના છે. પણ જે કેટલાક જીવો બહાર નીકળી ગયા તેમાંના આપણે એટલે ઇતર નિગોદમાં આવ્યા, અને એમાંથી કેટલાક જીવો પાછા ચારે ગતિમાં અમુક સમય મર્યાદામાં સમ્યક દર્શન ન કરી લે તો પછી પાછા નિગોદથી એની એકથી શરૂઆત થાય છે. 2000 સાગરોપમ જેટલા વર્ષ મળે છે એમાં 30 પર્યાય મળે છે, 30 પર્યાય મળે છે. એ જીવમાં જો એને પામી ગયો તો ઠીક છે, નહીં તો પછી ફરીથી નિગોદમાં જવું પડે છે. એટલે ઇતર નિગોદમાં કે ચતુર્ગતિ નિગોદમાં આપણે પાછા જઈ શકીએ છીએ. એવી નિરાશાવાદની વાત મારે કરવી, હકીકત જાણી લીધી. હવે આપણને પરમ કૃપાળુદેવનો યોગ થયા પછી નિગોદની વાત પાલવે નહીં, પોસાય જ નહીં. આપણું જોણ ઊંચું છે, નિશાન ચૂક માપ નહીં માપ, નીચું નિશાન. હવે આગળ જ જવું છે. જ્યાં છીએ ત્યાંથી ઉત્તરોત્તર પ્રગતિને અભ્યુદયની શ્રેણી પોસાય, બીજું પાલવે તેમ નથી, અને એનું નામ સમ્યક દર્શન અને આત્માનુભવ. તો ત્યાં સુધી જવા માટે ફરીથી કહું કે નિગોદનું સ્વરૂપ સમજવું પડે છે કે નિગોદ શું કહેવાય. તો આટલા દુઃખ વેઠી સહીને આપણે માંડ બહાર નીકળ્યા. શું કામ બહાર નીકળાશું? તો કે કોઈ એક જીવ જ્યારે સિદ્ધ થાય છે, મુક્ત થાય છે, સિદ્ધ શિલા પર બિરાજમાન થાય છે, ત્યારે કોઈ એક જીવ સંસારમાંથી અને નિગોદમાંથી બહાર આવવાનું મળે છે. કોઈ એક જીવ સિદ્ધ થાય ત્યારે, કેવલી થાય ત્યારે નહીં, તીર્થંકર થાય ત્યારે નહીં, કોઈ એક જીવ સિદ્ધ થાય ત્યારે. આટલા અનંત જીવ રહેલા છે, એક સોયની અણી જેટલા ભાગમાં જો અનંત જીવ રહ્યા હોય એમાંથી કોઈ એક જીવને બહાર નીકળવાનું મળે છે.
અને તે એનું સંસાર પરિભ્રમણ હજી બાકી છે, પણ એટલીસ્ટ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવીને એને પ્રગતિ કરવાનું, ઉન્નતિ કરવાનું કંઈક સ્થળ નિમિત્ત મળે છે. આ નિગોદની વાત છે. હવે નિગોદ આપણે સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારે છે. ઘણા જીવના પ્રકારમાં આપણે વાંચ્યું સાંભળ્યું છે, કેટલાક જીવો સૂક્ષ્મ છે, કેટલાક બાદર છે. સૂક્ષ્મ જીવો એટલે હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, બાળ્યા પડે નહીં અને નરી આંખે દેખાય નહીં. હણ્યા હણાય નહીં, આપણાથી ન થઈ શકે, માર્યા મરે નહીં, બાળ્યા પડે નહીં અને નરી આંખે, સગી આંખે દેખી શકાતા નથી, જોઈ શકાતા નથી. તે સૂક્ષ્મ જીવો. બાદર કહેતા એનાથી મોટા, નરી આંખે દેખાય છે અને બીજું બધું જ એનાથી ઊંધું સ્વરૂપ છે. તે બાદર જીવો. એટલે સ્થૂળ દૃષ્ટિએ જેટલા દેખાય છે તેટલા એ બધા જ નિગોદના જીવ છે. એટલે નિગોદના પણ બે પ્રકાર કયા, સૂક્ષ્મ અને બાદર. હવે નિગોદ શેમાં શેમાં હોય? આપણા શરીરમાં નિગોદના જીવો ખરા? આપણા શરીરમાં નિગોદ રહેલી છે? ચોક્કસ માનીએ આપણે? ક્યાં રહેતી હશે? મને તો આવા પ્રશ્નો થાય. માનવ શરીરમાં, ઔદારિક શરીરમાં નિગોદ રહેલી છે. નિગોદ તિર્યંચના શરીરમાં પણ રહેલી છે. નિગોદ દેવો અને નારકોને હોતી નથી. અને આહારક શરીરનું જે એક હાથનું પૂતળું કરીને જાય છે આહારક લબ્ધિધારી મુનિ, એ આહારક શરીરમાં નિગોદ હોઈ શકે નહીં, સંભવી શકે નહીં. એવી જ રીતે તીર્થંકર દેવ, તેમના શરીરમાં પણ નિગોદ સંભવી શકે નહીં, હોઈ શકે જ નહીં. એ પરમ ઔદારિક શરીર છે. આપણને છે એવું જ ઔદારિક શરીર તીર્થંકર દેવોને છે. જે કેવલજ્ઞાની ભગવાન છે તેમને થાય છે, ગણધર ભગવાનને છે, પણ એમના શરીરમાં વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ, તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનું ઉપાર્જન છે, એ શરીરમાં નિગોદ નથી. એટલે એવા અશુભ ભાવ, અશુભ કર્મ એવું કાંઈ છે જ નહીં. બીજું ઘણું છે, કર્મ સહે છે, પરિસર સહે છે, વેદે છે, નિર્જરાવે છે, પણ નિગોદના જીવો એમના શરીરમાં સ્થાન લઈ શકતા નથી. અને બીજું પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય અને વાયુકાય, આ ચાર સ્થાવર જીવોમાં પણ નિગોદના જીવો નથી. એનું નામ જ પૃથ્વીકાય, જમીન વગેરે, 17 પ્રકારની માટી વગેરે, એ બધામાં જીવ છે. પૃથ્વીકાયના જીવો છે પણ નિગોદ નથી. અપકાય, પાણી જ જેનું શરીર છે ને પાણી જ જેનો આત્મા છે. જે કંઈ છે તે પાણી જ છે, પાણી જ જેનું શરીર છે એમ કેવું વધારે વ્યાજબી છે. તો એમાં પણ નિગોદ નથી. બેક્ટેરિયા છે. 3 જીવો જોયા છે લેબોરેટરીમાં. અમે 5-7 વર્ષના હતા ત્યારે પણ એમ કહેતા હતા કે આમાં તો આટલા 1000 જીવો છે. તો ત્યાર પછી તો ઘણી શોધ થઈ કે એટલા નરી આંખે દેખાતા જીવો છે, પાણીમાં છે, બતાવ્યા છે, પણ એને 3 જીવો કહેવાય છે કે જે કોઈ પણ સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાય છે. એ જીવો જુદા, આ નિગોદ જુદી, જે દેખાતી પણ નથી. એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાયના જીવોમાં નિગોદ નથી. 14 રાજલોકમાં રહેલી છે. અખિલ બ્રહ્માંડ કયો, સમસ્ત સૃષ્ટિ કયો, 3 લોક કયો, 14 રાજલોકમાં નિગોદના ગોળા ઠાસો ઠાસ ભરેલા છે. જેમ ક્યાંય ડેકોરેશન કર્યું હોય લાઇટિંગ વગેરેનું, અને એમાં આપણને મોટા મોટા બલ્બ ગોળા બધું લટકાવેલું દેખાય, તો એમાં પણ કેટલું બધું જીવાત પાછળથી કે સામેથી દેખાય છે. તો એ તો કાંઈ જ નથી. એવી રીતે જાણે કે 14 રાજલોકમાં, અવકાશમાં, હવામાં બધે જ આવા ગોળા લટકે છે, આપણને દેખાતા નથી. અસંખ્ય ગોળા, એમાં અસંખ્ય પ્રતર, એમાં અસંખ્ય શ્રેણી, એમાં અસંખ્ય, હજુ પણ એક શબ્દ છે, અને ત્યાર પછી અનંતાજીવ, જે નરી આંખે દેખાતું નથી, સૂક્ષ્મ છે એટલે આપણને ખબર પડતી નથી, પણ તેમાં છે, એટલે તે માનવા યોગ્ય છે. આટલા શરીરમાં નથી અને આટલા શરીરમાં છે. આવી નિગોદ ઠાસો ઠાસ ભરી છે. અને એ આપણને વિચાર કરતા પણ કરી મૂકે એવું છે કે આવા નિગોદમાંથી, આવી દશામાંથી જીવ કેવી રીતે બહાર આવ્યો છે. જીવ તો કઈ પુરુષાર્થ કરી શકતો નથી. નિગોદના જીવ શું પુરુષાર્થ કરે કે બહાર આવે? તેમ છતાં અકામ નિર્જરા, એના ચારિત્ર ગુણની પર્યાયમાં જે થતું હોય તે એને કારણે એ બહાર આવે છે. કોઈક સત્પુરુષની છત્રછાયા પડી જાય તો બહાર આવી શકે છે, બાકી એ બહાર આવી શકતો નથી. અને એક જીવ સિદ્ધ થાય છે ત્યારે પણ કોણ નક્કી કરે કે કયો જીવ નિગોદમાંથી બહાર નીકળે? તો કે નિગોદનો જીવ એ પણ જીવ જ છે, આત્મા જ છે. તો આપણે આપણું જ કમ્પ્યુટર છીએ, આપણા કર્મો આપણે જ બાંધીએ છીએ, અકાઉન્ટ રાખીએ છીએ, અને ક્યારે કઈ ઉદયમાં આવે ભોગવીએ છીએ. કોઈ સુપર પાવર કે કોઈ અકાઉન્ટન્ટ કે એવું તો છે નહીં. આપણો આત્મા એ જ સુપર કમ્પ્યુટર છે, એ જ કરે છે. તો નિગોદ પણ જીવ છે, એનો જ કમ્પ્યુટર આત્માનો એ હિસાબ રાખે છે. કેમ કે શ્રુત જ્ઞાનનો, અક્ષરનો, અનંતમાં ભાગનો ઉગાડ કે ક્ષોભ તો નિગોદિયા જીવને પણ છે. અને તો જ એને ચેતન કહેવાય કે આત્મા કહેવાય, કે આત્માની અનંત શક્તિ એને પણ લાગુ પડે. આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, બંધારણ, લક્ષણ, ગુણ નિગોદના જીવને પણ લાગુ પડે. સર્વ જીવ છે સિદ્ધસમ, એમાં નિગોદના જીવે ભગવાને લઈ લીધા. કઈ પછી ભવ્ય એમ નથી કીધું કે અભવ્ય એવું કીધું નથી, ત્યાં સર્વ જીવ કીધું.
કે આત્મામાં પરમાત્મા પણ રહેલું છે, એટલે એનામાં એ બધા ગુણ હોવાથી એ ગમે ત્યારે આગળ જઈને પ્રગટાવી શકે છે. એટલે નિગોદના જીવનું પણ આટલું મહાત્મ્ય મૂક્યું છે, એને પણ આટલું જ્ઞાન છે. પોતે ચાઈને કોઈ કર્મ બાંધી શકતો નથી, અજ્ઞાત ભાવે અકામ નિર્જરા કરતો જ એ આગળ જઈ શકે છે, અને કંઈક ચારિત્ર ગુણનો પર્યાય પરિણામન થાય છે, એને કારણે એ જીવ બહાર નીકળે છે, બાકી નીકળી શકતો નથી. આટલી નિગોદની વાત પાકી. હવે મારે પૂછવાનું છે આપને કે નિગોદ ક્યાં ક્યાં બીજે રહેલી છે. કોઈ એમ કે તમે નિગોદ જોઈ છે, તો આપણે શું કહીએ? નિગોદના જીવ જોયા છે તો આપણે શું કહીએ? દેહના ડોક્ટર કોઈ વાર કહી શકે કે શરીરમાં જે કેટલાક બેક્ટેરિયા છે એ નિગોદ હોવી જોઈએ, બરોબર, પણ નરી આંખે જ્યાં સુધી દેખાય છે એ બેક્ટેરિયા હોઈ શકે, પણ એથી બિયોન્ડ, એ સિવાયના જે નરી આંખે દેખાતા નથી અથવા તો જે કોઈ મશીનમાં સાધનમાં પણ આવી શકતા નથી, એવા જે જીવો છે એ નિગોદ છે, અને એ જોઈ શકાતા નથી. શરીરમાં જ રહેલા છે તો પણ નથી. કૃમિ કરમિયા એ નિગોદિયા જીવ ન કહેવાય, એ તો રીતસરના ત્રસ્ત જીવ છે. બેઇન્દ્રિય પણ કીધું છે, એને કોઈ નિગોદ માને તો એ નથી. જંતુ છે, જીવ છે, આત્મા છે, પણ એને નિગોદ નહીં કહેવાય. તો આપણે કેટલીક જગ્યાએ લીલી શેવાળ ફૂગ વગેરે જોઈએ છે, ખરું, તો એને નિગોદ કહેવાય? તો કે હા, કેટલીક શેવાળ ને કેટલીક ફૂગ, કેટલીક, બધી નહીં. આ બધા સાયન્સમાં ફંગસનો સ્ટડી સારો એવો કરતા હોય છે, અમને ખબર છે કે એમાં કેટલીક હોઈ શકે છે, પણ કેટલીક નહીં. એટલે કોઈ કે અમે જોઈ છે તો એમ કહેવું તો બરોબર નથી. જે જોવામાં આવે એ નિગોદ નથી. એથી પણ સૂક્ષ્મ સ્વરૂપ કે ઝીણામાં ઝીણું હોય તે નિગોદ છે. હવે આવે છે નિગોદના જીવ આપણે જોયા છે. નિગોદના જીવ જથ્થાબંધ જોયા છે એટલે ખબર પડતી નથી. તો કે કયા? તો કે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય અને વાયુકાયની વાત લઈ લીધી. નથી લીધી તે વનસ્પતિકાયની વાત. વનસ્પતિકાયની વાત હવે આવે છે. વનસ્પતિકાયમાં જે પ્રતિષ્ઠિત વનસ્પતિ કહેવાય, કોમટસારજીમાં પ્રતિષ્ઠિત શબ્દ વાપર્યો છે, સુપ્રતિષ્ઠિત સપ્રતિષ્ઠિત વાપરે છે. સુપ્રતિષ્ઠિત જુદો થઈ જાય શબ્દ, સપ્રતિષ્ઠિત વનસ્પતિ. આપણે જે શ્વેતાંબર શાસ્ત્રોથી કે બચપણથી સાંભળવા વાંચવામાં આવ્યું હોય તે સાધારણ વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. તો પ્રત્યેક વનસ્પતિકાય એટલે કોઈ પણ આપણને ઝાડ, ફળ, ફૂલ જે દેખાય છે, પ્રત્યેક એક જુદો જીવ એક દેખાય છે. વડ છે, પીપળો છે, આંબો છે, થી માંડીને લીમડો છે, બધું જ છે. અથવા કોઈ પણ ફૂલની વાત કરો, કોઈ પણ ફૂલના છોડની વાત કરો, એ બધી પ્રત્યેક વનસ્પતિકાય છે. સાધારણ વનસ્પતિકાય એટલે એક થોડીક જગ્યામાં અનંતા જીવો આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન બધું શેર કરે છે, ભાગીદારી કરે છે. દરેક જીવનું અલગ અસ્તિત્વ છે, એટલે એનો શ્વાસોચ્છ્વાસ જુદો ગણવો પડે, એનું આયુષ્ય જુદું છે, તેમ છતાં બીજું બધું શેર કરે. એક માની કુખમાં જો 1, 2, 5, 7 બાળકો શેર કરે છે તો આપણને અરેરાટી થઈ જાય છે. તો એક આટલી જગ્યામાં અનંત જીવો અનંતકાળ સુધી શેર કરવાનું છે, ભાગીદારી નોંધાવી છે. એ કેટલું દુઃખ છે. અને એવા બધા કોણ? તો કે સાધારણ વનસ્પતિકાય, કે જે સાધારણ જ એનું શરીર છે, કોમન, વેરી કોમન, બધાનું એક સરખું એક સાથે. તો કે એ સાધારણ વનસ્પતિકાય. એ બીજું કાંઈ નહીં પણ જે જીવો કંદમૂળનો ત્યાગ કરી શક્યા નથી તે કંદમૂળ. તે કંદમૂળ છે તે સાધારણ વનસ્પતિકાય છે, અને તે નિગોદ છે. તે નિગોદનો જીવ છે. અને એક બટેટું, એક કાંદો, એક લસણ કે એક કળી એટલે એક જીવ એમ નથી. એ કંદમૂળની સોયના અગ્રભાગ ઉપર એટલે પોઈન્ટ પર રહે, બિંદુ કેવું મને ગમતું નથી, ટપકું અણી અણી જ બરોબર છે. અને તે જ્ઞાની પુરુષોને તો એ અણી પણ માન્ય નથી, કે એથી પણ સૂક્ષ્મ. પણ કેવા માટે કેવું પડે છે? તો કે એમાં અનંતા જીવો રહેલા છે. 1 નહીં, 2 નહીં, 100 નહીં, સંખ્યાત નહીં, અસંખ્યાત નહીં, અનંત જીવો રહેલા છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન છે. એટલે આપણને સમજાય કે ન સમજાય, દેખાય કે ન દેખાય, સાબિત થાય કે નહીં, પણ આપણે સંપૂર્ણપણે શિરોમાન્ય કરવા જેવું છે કે હે પરમ કૃપાળુ દેવ, સર્વજ્ઞ પ્રણિત તત્વમાં એક સમય પણ હું શંકાશીલ ન થાઉં, એટલે મને માન્ય છે. આ નિગોદના જીવને દુઃખ કેવું પડે એની પહેલા આપણે આ વાત લઈએ કે કંદમૂળ કોને કહીએ. કંદમૂળ શબ્દ તો આ પરિચિત, બરાબર. જે જમીનમાં ઉગે તે કંદમૂળ. તો જમીનમાં તો સિંગ કે મગફળી પણ ઉગે એમ સાંભળ્યું છે, કોઈ જોયું પણ હશે, ઉગાડી પણ હશે. તો એને કંદમૂળ કહેવાય? એને કંદમૂળ કહેવાય નહીં. એટલે જમીનમાં ઉગે તે કંદમૂળ એવું લક્ષણ એનું ત્યાં ખોટું પડે છે. એના લક્ષણ જ્ઞાની પુરુષોએ કયા છે તે આપને કહું. કે જેની નસ દેખાતી નથી, બંધન કે ગાંઠ દેખાતી નથી, જેના 2 ટુકડા બરાબર એક સરખા થઈ શકે છે, અને કાપવામાં પરસ્પર તંતુ રેશા લાગેલા ન રહે, ચિકાસ ન હોય, તંતુ ન હોય, રેશા ન હોય,
અને જેના છેદયા બાદ કાપ્યા બાદ ફરીથી વૃદ્ધિ થઈ શકે છે અને ન કાપો તો એમનેમ પણ જે ઉગી જાય છે, પડ્યું પડ્યું ઘરમાં ઉગવા માંડે છે. અનંત જીવ હોવાથી, એટલી જગ્યામાં સમાતા ન હોવાથી 12 ફણગા ફૂટે એમ ઉગવા માંડે છે. કોઈ કે જીવનમાં કદાચ બટેટું કે ઉગેલું જોયું હોય તો સમજી શકશે, ન જોયું હોય તો એને સમજવું મુશ્કેલ છે. એવા પણ જીવો હશે, સદભાગી જીવો, કે જેણે આવું જોયું પણ ન હોય. જમ્યા તો ન હોય પણ આવું જોયું પણ ન હોય, જોવાનો વારો પણ ના આવ્યો. એના માટે વાત છે. તો આ બધા લક્ષણ જેનામાં છે તે કંદમૂળ છે. વાવ્યા વિના પણ ઉગે, અડધો ભાગે ઉગે, પડ્યું પડ્યું ઉગે. અને એટલે આપણે જ્યારે જીન ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે કહીએ કે ઉપશમ રસનો કંદરે. શું કામ? તો કે ભગવાન, અમે આ કંદમૂળની વાત કરીએ છીએ. આપનું મૂળ કે કંદ જે છે તે ઉપશમ રસ છે. એ ગમે ત્યાંથી એમાંથી શાંતિ જ ઝરતી હોય, નીતરતી હોય, આપણને શાંતિ જ મળે છે. વિતરાગ દેવ, પરમ કૃપાળ દેવ જીન ભગવાન એની પાસે, કેમ કે ઉપશમ રસનો દરિયો ભર્યો છે અને ઉપશમ રસનો કંદ છે, એટલે એમાં એની શાંતિ આપણે જ્યાં પણ લઈ જઈએ ત્યાં ઉગે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. આ બધા લક્ષણ છે. માટે ઉપશમ રસનો કંદ, કે એના બે એક સરખા ભાગ પણ થઈ શકે છે અને ગમે ત્યાં ઉગે, ગમે ત્યાં શાંત થાય. જીનાગમ પણ ઉપશમ સ્વરૂપ છે, જ્ઞાની પુરુષ પણ ઉપશમ સ્વરૂપ છે, સર્વજ્ઞ ભગવાન તો ઉપશમ સ્વરૂપ છે જ. કેવલી વિતરાગ પરમ કૃપાળ દેવ બધા, એટલે એનું જે પણ વાંચો વિચારો તો ત્યાંથી આપણને શાંતિ જ મળે, બીજું કાંઈ મળે નહીં. અશાંતિ મટી જાય, કશાયનું ઉપશમન થાય, વિષયનું વિરેચન કરાવે તેવા વચનામૃતજી છે અને તેવો ભાવ છે. બીજી રીતે કહું કે સાધારણ વનસ્પતિ કાયમાં જે વનસ્પતિના 10 અંગ કહેવાય કે મૂળ, રૂટ્સ, કંદ, થડ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, ફળ અને ફૂલ, આ 10 સ્થાનનો જે જીવ આશ્રય કરે છે અને ત્યાં સમાન ભંગ થઈ શકે છે તે સાધારણ વનસ્પતિ કહેવાય છે. 10 વસ્તુમાં આ સમાનતાનો સિદ્ધાંત લાગુ પડે છે કે ના એક સરખા ભાગ થઈ શકે છે. ગમે તે શાકભાજી હોય તો એમાં રેશા તંતુ હશે, વેજીટેબલ્સમાં, કંદમૂળમાં નથી. એના એક સરખા ભાગ નહીં થાય, કંદમૂળના થશે. અને વાવ્યાથી ઉગે એ કંઈ બીજું જે કંઈ વનસ્પતિ છે એ વાવ્યાથી ઉગે, આ વગર વાવ્યે પણ ઉગે અને અડધો કટકો પણ ઉગી જાય. જેને અનુભવ છે એને બરાબર સમજાય, આપણને બહુ સમજાતું નથી, અથવા આપણને જરાક વિચાર કરવો પડે છે. હવે કંદમૂળ કોને કહેવાય ને કઈ કઈ વસ્તુને કહેવાય એ બધા નામ તો આપણે ખબર હોય, એટલે મારે એમાં કંઈ કહેવું નથી. એમાં એકાદ બે વસ્તુની છૂટ ચાલે નહીં. જેટલું આપણે છૂટ લઈએ તેટલો આપણને લાભ છે કે અલાભ છે? તો કે અલાભ છે, અલાભ જ છે. એના આત્મા પ્રદેશો લીલા જ છે. ઘણા કે આદુ ન ખાય અને સૂંઠ વાપરે, લીલું આદુ ન ખાય અને સૂંઠ વાપરે તો જેને બહુ દુઃખ લાગતું હોય એ સૂંઠ પણ ન વાપરે, કોઈ વાંધો નથી. જ્ઞાની પુરુષ તો કે છે જેટલું છોડાય તેટલું છોડો. પણ દવામાં, ચાના મસાલામાં, બીજા કોઈ મસાલામાં આવતું હોય એટલે આપણે ગણી લઈએ કે એ છૂટ જ છે. માનીએ તો કે લીલા કાચા આત્મપ્રદેશ અને લીલા આત્મપ્રદેશમાં આસમાન જમીનનો ભેદ છે. દોષ નથી એમ નથી કેવું, પણ પેલામાં નિરંતર ઉત્પત્તિ નિગોડિયા જીવની થયા કરે છે અને સુકાઈ ગયું છે અને સ્પેશિયલ સુકવણી છે. ઘરે સૂકવો તે નહીં, ઘરે આલુ પડી રહ્યું ને વાપરી નાખો ને એ સૂકું થઈ ગયું, જરાય નહીં, એ ચાલે જ નહીં. એ સૂકું સૂંઠ તે સૂંઠ અને સૂંઠનો ભૂકો, છતાં જેને દુઃખ લાગતું હોય એ ન વાપરે તો કાંઈ વાંધો નથી. છતાં ભૂલ થઈ જાય, અજાણતા આવી જાય, માંદગીમાં આવી જાય તો ક્ષમ્ય છે. પણ બાકી સૂંઠ અને આદુમાં બહુ ફરક છે. પણ જે કેટલાક જીવ એમ કે ના ના, બધે હવે જ્યાં જઈએ ત્યાં આદુ તો વાપર્યું જ હોય, માટે આદુવાળા દાળ શાક વગેરે વસ્તુ, ફરસાણ વગેરે વાપરી લેવું, જી જરાય ન ચાલે. ગમે તેવા મશીન શોધાયા હોય, ડિહાઇડ્રેટ કરી દેતા હોય, એમ કે ડ્રાયર છે અમારે થઈ જાય કરે. જી સિંગ દાણા ચોક્કસ કંદમૂળમાં ન ગણાય. મગફળીના દાણા એ કંદમૂળ નથી. એટલે જમીનમાં ઉગે છે એ લક્ષણ અધૂરું છે. એટલું જ નથી, કંદમૂળના લક્ષણ એટલે જ નિરાતે વિગતમાં લીધા કે આ 5 લક્ષણ હોય તેને જ કંદમૂળ કહેવાય છે, બીજાને નહીં. સિંગ નથી. પણ આદુ ચોક્કસ છે. ઘરે સૂકવ્યું હોય, પડ્યું સુકાઈ જાય, પ્રોસેસ કરી હોય, ડિહાઇડ્રેટર આવે છે એમાં કરી હોય, ડ્રાયર આવે છે એમાં કરી હોય, એ સુકાયેલું ગળાય જ નહીં, એ સુકાતું જ નથી. એ માનીએ છીએ આપણે. અને છૂટ ન લેવાય લીલું આદુ પણ, કે શેરડીના રસમાં તો હોય જ ને, અથવા તો ચામાં તો જોઈએ જ ને. હવે દાળ શાક ક્યાં કોઈ આદુ વિનાના બનાવે છે? તો ત્યારે બધા છૂટ રાખી દે, જાણે કે આદુ કંદમૂળ જ નથી એમ, તો એ ઠીક નથી. જ્ઞાની પુરુષ માન્ય કરતા નથી. અને આપણે પણ આ જીવનના આટલા દાયકામાં ઘણું ખાધું પીધું, કંઈ બાકી રહ્યું નથી, તો એ છૂટ પણ રાખવા જેવી નથી. અને કોઈ જીવને સમજાવવા જેવું પણ છે. આપણા જાતમાં રસોડું ન હોય અને બીજા બનાવતા હોય અને રાગદ્વેષના અત્યંત ક્લેશિત પરિણામ થતા હોય તો વિચારવાનું છે
જીવે પોતે વિચારવાનું છે. બાકી બને તો સમજાવવા પ્રયાસ કરવા જેવો છે કે આ કરવા જેવું નથી, આમાં અનંત દોષ છે. બીજો કોઈ કહેશે અને સમજશે ત્યારે એમ થશે કે અમને માતા પિતાએ કે ઘરના ભાઈ બહેને કે જે કોઈ હોય તે લાઈફ પાર્ટનરે કહ્યું નહીં, બાકી આમાં દોષ હતો, આજે ખબર પડી તો અમે પણ ન વાપરત, એવું ભવિષ્યમાં સાંભળવું ન પડે માટે એમાં દોષ તો છે જ, કરવા જેવું નથી. કેટલાક જીવને કરવું, કરાવવું ને અનુમોદવું એ જાણે છે, પોતે ન ખાય કરી આપે. કેટલાક જીવ અનુમોદન કરે, બેટા તને બહુ ભાવે છે, તાર માટે જરૂર કરી દઈશ, તને તો બટેટાના શાક વિના ચાલતું જ નથી તો હું કરી આપીશ, એ ભૂલ છે. તને લસણની ચટણી બહુ ભાવે છે, કરી આપીશ, અથવા ખવડાવે કે તું તો ખા, મેં તો નિયમ લીધો છે હું ન ખાઉં. કરવું, કરાવવું ને અનુમોદવું, આ ભૂલ મોટા ભાગે થતી હોય છે. ગમે તે વય હોય, ગમે તે જ્ઞાન હોય, ગમે તે અનુભવ હોય, પણ મોહાંધતા છે, સ્નેહ કર્યો છે, રાગ છે, ઘરની વ્યક્તિ પ્રત્યેનો રાગ, બહારના મહેમાન પ્રત્યેનો રાગ, શું કામ એના માટે દોષ કરવાના? વાલિયા લૂંટારો વાલ્મીકે થયો, જાગી ગયો, ચેતી ગયો એ ધર્મ પત્ની કે પરિવારે કહી દીધું કે તું દોષ કરે, ગમે ત્યાંથી ગમે તે રીતે પૈસા લાવે, તું ભાગીદાર, અરે તું દોષિત, અમે એમાં ભાગીદાર નહીં, અને ચેતી ગયો, બુજી ગયો. એ દૃષ્ટાંત જો વાંચ્યું, સાંભળ્યું હોય તો આપણને થાય કે તો તમને તમારું મુબારક, અમને અમારું મુબારક. બહુ વિચારવા જેવી વાત છે. અને ઘણા પોતે ન જમે પણ જમાડે, 5-25 ને જમાડવાના હોય ત્યારે આવું વાપરે, શું કામ? બીજા માટે દોષ. જે મીઠ માંસ વગેરેમાં દોષ લાગે છે, કરવું, કરાવવું, અનુમોદવું, લેવું, વેચવું, ખરીદવું, એટલો જ દોષ જન્મે જઈને તો વિશેષ લાગુ પડે છે. તેમ બીજા તો કેટલાક સમજતા ન હોય, તો ખરેખર જન્મે જઈનનું કોઈ મહાત્મ્ય નથી. એને તો સમજી બૂજીને એવા ધંધામાં પડ્યા હોય. કેટલાક જીવ કાંઈ ન હોય પણ માત્ર આ કંદમૂળ એટલે બટેટા કાંદાના જ વેપારી હોય, અને પૂછો તો કે જૈન છીએ, બીજું કાંઈ જ ધર્મ ન કરે, માત્ર આ એક બિઝનેસ છોડી દે તો પણ એને ઘણો લાભ થાય. બીજા અનેક હિંસક ધંધામાં જૈનો જ પડેલા છે. સાચી વાત છે, એ બધી વાત થોડી આડ વાત છે, પણ અત્યારે મને તો જે રસ છે ત્યાંમાં આવ્યું છે એટલે કહેવાય છે કે નિગોદમાં અનંતા જીવ રહ્યા છે. એ માન્ય કરવા જેવી વસ્તુ છે. જો દેખીતી રીતે જીવડા હોત, ઝીણા તો ઝીણા, જો આમ કીડીનો લાડવો કરીને આપણે લીધા હોય તો આપણે ખાઈએ? એક કીડી મરે તો દુઃખ થાય છે. એ કીડીથી પણ સૂક્ષ્મ જંતુ, કંથવા વગેરે, કુંથવા, તો એનો પણ જો આમ બનાવીને દાબીને લાડવો કરીને આપીએ તો કોઈ ખાય અથવા ખવડાવીએ? તો આ જીવો જે દેખાતા નથી, બટેટું વગેરે, બીજો કોઈ શબ્દ મને યાદ નથી આવતો, એ જીવો ખવાય, ખવડાવાય, કાપાય, સમારાય, મુકાય, વઘારાય. ભલે વનસ્પતિમાં જીવ છે, ફરક ક્યાં છે કે ચાલતું નથી. કોઈ વનસ્પતિનો ત્યાગ કરે તો પણ સુંદર જ છે, એમાં કંઈ ખોટું નથી, ખરાબ નથી, પણ એ તો નથી થઈ શકતો કે આજીવિકા અથવા તો જીવન નિર્વાહ માટે, ભરણ પોષણ તો નહીં પણ ઉદર પોષણ, એના માટે આપણે કરવું પડે, શરીર ટકાવવાનું છે અને લેવું પડે છે. તો વનસ્પતિમાં શું ફરક છે અને કંદમૂળમાં શું ફરક છે? વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિ કહે છે એક એક જીવ છે. પાપડીનો એક દાણો હોંશે હોંશે ખાય, એક દાણો એટલે એક જીવ ખાધો, એટલો વિચાર કરવો જેથી આપણને હોશ, ઉમંગ, એના પ્રત્યેનો રસ, તીવ્રતા, સ્વાદ એ બધું ઓટોમેટિક ઓછું થઈ જાય. વટાણા બહુ ભાવે તો એક વટાણો એટલે એક જીવ, એટલો વિચાર કરવા જેવો. એટલે આપણો મોહ ઉતરી જાય છે, સ્વાદનો થોડો થોડો ત્યાગ થઈ જાય છે, ઇન્ટેન્સિટી, રસની તીવ્રતા ઘણી ઓછી થઈ જાય છે. પછી એ વસ્તુ 50 પણ 12 વર્ષ ન જમો તો પણ યાદ ના આવે કે પાપડી નથી ખાધી કે વટાણા વાપ્યા નથી. હવે હમણાં માર્કેટમાં આવે છે કે નહીં એવું આપણને યાદ પણ આવે નહીં. જો આવું કંઈક વાંચ્યું, વિચાર્યું, સાંભળ્યું હોય તો આપણને કોઈ વસ્તુ યાદ ના આવે. આ તો મને અત્યારે જે વાત યાદ આવે એ કહું છું. કોઈ એક વટાણા વાલનો વાંધો વિરોધ છે એવું મને નથી, પણ જે યાદ આવ્યો તે શબ્દ કહું છું. એટલે જમવું ને જમાડવું ને કરવું ને કરાવવું, ટેબલ પર સર્વ થતું હોય, નહીં લેવા નહીં દેવા, અને કે તને તો ભાવે છે, તને તો પેલા બહુ ભાવતું, તો તમને બહુ ભાવતું તો તમે લ્યો, તમારા માટે તો ખાસ બનાવ્યું છે, તમને ના નહીં કહું. શું કામ એવું કરવું જોઈએ? તો કે મહેમાન ગતિ. એટલે બહુ વિચારવા જેવું છે કે નિગોદના જીવોને કેટલું દુઃખ છે, અને નિગોદના જીવ જીવત છે એ ક્યારે સમજાય? તો કૃપાદેવે કીધું છે કે ન મનાતું હોય તો આત્માનો અનુભવ કરીશું. પોતે આત્મા અનુભવે તો સમજાય કે તે પણ આત્મા છે અને એને કેટલું દુઃખ થાય. બુદ્ધિના લેવલથી, બુદ્ધિના બળથી જો માન્ય નથી થતું તો બુદ્ધિથી પર જે વિષય છે અનુભવ, એ તો વધારે અઘરો છે. તેમ છતાં કહે છે કે અનુભવી જુઓ તમારો આત્મા. જેમ આપણને કહે ને કે સોય વાગે તો કંઈ વાગે, કંઈ દુઃખ લાગે, કોઈને ખીજાતા હોય કે દાજવામાં શું, સોય વાગેમાં શું, પછી કહે ને કે તમે જરા વગાડી જુઓ, ઊંચાડી જુઓ, ઇન્જેક્શનમાં દુખે કે નહીં, શોટ લેવામાં દુખે કે નહીં, હાથ દાજી જાય તો દુખે કે નહીં, આખું શરીર દાજે તો બળે કે નહીં, માથું નથી દુખતું એને ખબર નથી માથું દુખવામાં શું થાય, જેને દુખે છે એ નિગોદ વગેરે. આજે પણ કહે છે જ્ઞાની પુરુષ કે સર્વજીવ છે સિદ્ધ સમાન. તો ત્યારે પણ આપણને એ જ જ્ઞાતિમાં જ્યારે આપણે હતા તો બધા આપણા ધર્મના, આપણા એક સરખા જ હતા, ભાઈઓ બહેનો જ હતા.
આત્મા જ હતા, તો એ જીવનું દુઃખ આપણે ભૂલી ગયા, આપણે આગળ નીકળી ગયા, એટલે એ ભલે દુઃખી થાય. આપણે નીકળી ગયા એ કોઈ સિદ્ધ થઈ ગયેલા પુરુષનો અસીમ ઉપકાર છે, પણ એ જીવોનું શું છે? તો એ જીવો ઉપર પણ આપણને સમભાવ રહે એટલે કહે છે કે દયા રાખવા જેવી છે. એ જ નિગોદનું દુઃખ શું છે એ પણ મારે આપણે કહેવું છે, વાત નીકળી છે એટલે. એનું બધું વિજ્ઞાન પણ એકદમ સચોટ છે કે જીવની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. નિગોદના જીવની અસંખ્યાત ગુણ હાનિ થતા જ ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિનો ક્રમ છે, મરણનો ક્રમ છે, બધું જ સર્વજ્ઞના જ્ઞાનમાં કેટલું ભાષ્ય છે. કેમ કે આત્મા છે, એનું અસ્તિત્વ છે. અને નરકના દુઃખની આપને ખબર છે, પણ નરકના દુઃખથી પણ જાય, એથી પણ ચડી જાય, એથી પણ નિકૃષ્ટ કોટીનું જો કોઈ દુઃખ હોય તો નિગોદના જીવને થયેલું દુઃખ છે. નરકના દુઃખ સાંભળ્યા છે, એનાથી આપણા રૂવા કંપી જાય છે, તો એમાંય આપણે જઈ આવ્યા, પણ આપણને દુઃખ યાદ નથી. તો એથી પણ વિશેષ જેમ ઉત્કૃષ્ટ સુખ કહીએ કે ઉત્કૃષ્ટ કોઈ પણ વસ્તુ કહીએ, તેમ નિકૃષ્ટ દુઃખ એટલે નરકથી પણ જાય, નિમ્નમાં નિમ્ન કોટીનું દુઃખ ત્યાં નિગોદનું દુઃખ છે. કેવું છે એ મારે કેવું છે. અને કઈ નિગોદનું સ્વરૂપ છે? આ કંદમૂળનું તો આપણને હજી દેખાય છે. કંદમૂળ જથ્થાબંધ રીતે દેખાય છે. એક કોઈ નંગ એ જથ્થો છે, કેમ કે અણીના અગ્રભાગમાં જો અનંત જીવો હોય તો એક પીસ એક નંગ એટલે તો અનંત જીવનું દુઃખ થયું. કેવી રીતે દુઃખ છે સૂક્ષ્મ નિગોદનું? 2-3 રીતે પૂછ્યું છે જ્ઞાની પુરુષોએ, અને જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે, પણ ખાસ ક્યાંય વાંચવામાં આવશે નહીં, એટલે મને કહેવાનું મન થાય છે કે 7મી નરક ખરું સૌથી વધુ દુઃખ થાય. તમસ પ્રભા, મહાતમસ પ્રભા, અંધકાર જ તમસ કહેતા અંધકાર, જ્યાં માત્ર અંધકાર ને અંધકાર જ છે, એવી 7મી નરક. એનું 33 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તેના જેટલા સમય થાય, એક સમય તો નજરમાં આવતોય નથી, આંખનો પલકારો થાય છે એટલી વારમાં અસંખ્યાત સમય વયા જાય છે. તો 7મી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ, એના જેટલા સમય થાય છે તેટલી વાર, જેટલા સમય તેટલી વાર, તેટલી ટાઈમ્સ કોઈ એક જીવ 7મી નરકમાં એટલું આયુષ્ય લઈને ઉપજે અને તેના નરકના અસંખ્યાત ભવ થાય, અને તે અસંખ્યાત ભવમાં તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તેથી પણ અનંત ગણું દુઃખ નિગોદના જીવને છે. એક જ વાર નહીં, 7મી નરકના 33 સાગરોપમનું આયુષ્ય, અને એમાં તો કેટલા બધા ભવ થાય 33 સાગરોપમ સુધીમાં, એટલા ભવ, એટલા આયુષ્ય, એ આયુષ્યનો એક સમય, એ બધા સમય, અને એના કરતાં પણ નાની પુરુષ કહી શકતા નથી, વાણીમાં લેખીનીમાં આવી શકતું નથી, એથી પણ અનંત કંઈ આવી શકે જ નહીં. અનંતનો કોન્સેપ્ટ જ આપણને સમજાયો નથી. જો સમજાઈ જાય તો અનંત કાળથી નથી કર્યું એવું આત્મ સ્વરૂપ કે આત્મ અનુભવનું દર્શન થાય જ થાય. બોલવાથી છે, ભણવાથી છે, પણ અનંત શું? અનંત કહેતા જ એને એટલું જ દુઃખ લાગે, વૈરાગ્ય આવે, અને અનંત કહેતા જ એને સમજાય તો એટલા જ અનંત સુખનો સ્વાદ આવે. જો અનંત સમજાય તો. અત્યારે આપણે વિચારથી, બુદ્ધિથી વિચાર કરીએ છીએ. બીજું દૃષ્ટાંત મૂક્યું છે કે મનુષ્યની એટલે આપણી 3.5 કરોડ રોમરાઈ કહેવાય, બરાબર? રોમરાજી, રૂવાડા, એ એક શરીરમાં 3.5 કરોડ છે. બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, એ 3.5 કરોડ રૂવાડાને 3.5 કરોડ લોખંડની સોય અગ્નિમાં તપાવીને એક જ સમયે રોમે ચાંપે કે દાબે ત્યારે જીવને જે વેદના થાય તેથી અનંત ગણી વેદના આ નિગોદના જીવને છે. 3.5 કરોડ રોમરાજી અને 3.5 કરોડ સોય લોખંડની અગ્નિ, એમાં તપાવીને એક શોટ લેવો, ઇન્જેક્શન લેવામાં જીવને એમ થાય કે કદી ન લેવું પડે તો સારું. ભગવાન પાસે માગે કે આખી જિંદગીમાં એકેય શોટ ન લેવો પડે તો સારું. કંઈ મગાય જ નહીં, પણ ભાવ કરે. બાળકો વધારે કરે, પણ જ્ઞાની પુરુષ પાસે વૃદ્ધો પણ બાળકો છે, બધા જ આપણે બાળકો છીએ, એટલે ગમે તે જીવ એવું માગે એ ભૂલ છે. એટલે એનાથી પણ ડરે છે, બીવે છે. તો આ દુઃખ કેવું છે? તો કે 3.5 કરોડ રોમરાજ ગુણ્યા 3.5 કરોડ સોય, અને એ પણ લોખંડમાં તપાવેલું, અને એ એકી સાથે સમકાલે એક નહીં, અને જે દુઃખ થાય એનાથી પણ અનંત ગણું દુઃખ કહેવામાં આવ્યું છે. અને છેલ્લું દૃષ્ટાંત છે કે કોઈ એક યુવાન રાજકુમાર હોય, એને પકડી અને મજબૂત રીતે લોઢાની સાંકળથી બાંધી દે, એના બધા અંગમાં સખત ડૂચા મારી દીધા હોય, કાન હોય, નાક હોય, મોઢું હોય, આંખમાં લોખંડના ખીલા એટલે કે લોખંડની ખીલી ઠોકી દીધી હોય, કાનમાં પણ લોખંડના ખીલા મજબૂત રીતે ઠોકી દીધા હોય, નાકના ફેફસામાં નાક નાખ્યો કે શરીર નાખ્યો, જે કે તેમાં શીશું ભરી દીધું હોય, લીડ શીશું ભરી દીધું હોય, જીભ કાપી નાખી હોય, અને પછી તેને સજ્જડ કોઈ લોઢાની કોઠીમાં બંધ કરીને ચારે બાજુથી અગ્નિ મૂકીને શેકે, અને તેને જે દુઃખ થાય
થાય તેથી પણ વધુ દુઃખ તો આ પંચેન્દ્રિય કરતાં પણ ચડી જાય એવું કોઈ પણ નિગોદના જેવું દુઃખ છે. એવું દુઃખ બધા કે નરકમાં આટલું જ દુઃખ એવી ઉપમા આપે છે તો કે પંચેન્દ્રિય જીવ સહન કરે છે. આ તો એથી પણ અનંત દુઃખ આ એકેન્દ્રિય કહેવાય. નિગોદ એટલે એને કંઈક તો કહેવું પડે ને. એકેન્દ્રિયથી પણ ઓછું છે છતાં એક ઇન્દ્રિયમાં તો એનો સમાવેશ લેવો જ પડે કે જેની કાયા એ જ શરીર છે, કાયા એ જ આત્મા છે કે શરીર છે. એટલે કે સેન્સ ઓફ ટચ સિવાય કોઈ એને સેન્સ નથી. એટલે જેમ સિદ્ધનું સુખ અતિન્દ્રિય અને ઇન્દ્રિયથી પર એટલે કે વિષયથી પર, ઇન્દ્રિયથી પર, દેહથી પર આત્માનું સુખ, સિદ્ધનું સુખ, તેવી રીતે ઇન્દ્રિયોથી પાર જેને કહેવાય અને અવ્યક્ત, અપ્રગટ, વચનમાં ન આવી શકે તેવું દુઃખ છે. એક બાજુ સિદ્ધનું વચનાતીત સુખ લીધું કે વચન અગોચર છે, એ સુખ પણ આવી શકતું નથી, ઇન્દ્રિયોથી પર છે. તો નિગોદનું પણ ઇન્દ્રિયો ન હોવા છતાં ભલે એકેન્દ્રિય છે તો કે ઇન્દ્રિયોથી પાર, ઇન્દ્રિયોથી પર, વિષયાતીત નથી, વિષય પૂરેપૂરા છે પણ વચનાતીત છે, જે વચનમાં આવી શકતું નથી, અવ્યક્ત દુઃખ છે, અપ્રગટ દુઃખ છે, એવું નિગોદનું દુઃખ છે. અને આ તો હજી જેવું કેવું પડે છે એટલે માત્ર દૃષ્ટાંત થયું. ખરેખર દુઃખ તો કોણ જાણે કલ્પનામાં ના આવી શકે એમ છે, માત્ર આપણે સમજી શકીએ એટલે જ્ઞાની ભગવંતે મૂકેલું છે. આવા બધા નિગોદના જીવની વાત કરીને આત્માની વાત ઉપર આપણે જવાનું છે, કેમ કે નિગોદની વાત એટલે પણ આત્માની જ વાત છે. આમાં કઈ સવાલ છે નહીં તો આગળ જો. દુઃખી થઈ ગયા આપણે, બીજાના દુઃખે દુઃખી. જો સાચા દુઃખી થયા હોય તો કંદમૂળ આપણા ઘરમાં કે આપણા ભોજનમાં થાળીમાં હોય નહીં. જોકે આમાં તો કોઈને લાગુ જ નહીં પડતું. આ તો આજે વિષય આવ્યો તેને ન્યાય આપવાનો છે. જી ફરીથી પેલો શબ્દ નહીં સાંભળ્યો. પાલકની ભાજી સાંભળ્યું. જુઓ, દોષ ઘઉં બાજરામાં પણ છે. એક ઘઉંનો દાણો એટલે પણ એક જીવ, બાજરી એટલે પણ એક જીવ, બધામાં દોષ છે. પણ શરીરના નિર્વાહ માટે આપણે કેટલું જમીએ છીએ એટલે આપણે અન્નનો તો ત્યાગ કરી શકતા નથી, અન્ન વાપરીએ છીએ. પાણીમાં ઓછા દોષ છે. પાણીના એક ટીપામાં અસંખ્યાત જીવો છે. ગણી શકાય એવા 50,000 જેવા કયા, પણ બીજા તો અનંત, પણ આપણાથી પણ આપણાથી ચાલી શકતું નથી એટલે આપણે વાપરવું પડે છે. પણ વાપરતી વખતે પછી ઠંડુ છે, ગરમ છે, આવું છે, તેવું છે, સ્વાદવાળું છે કે ફ્રીજનું નથી, એ બધા ભાવ નીકળી જાય કે આ દોષ છે, પાપ છે. એમાં હું સારું નરસું પાણીમાં કરું છું અને જે પીવું છું એ પાપ છે, જે ખાઉં છું એ પાપ છે. એટલે પાણી પીતી વખતે એવા ભાવ નીકળી જશે. આ ઠંડુ છે ને આ ગરમ છે, આ ફ્રીજનું છે, આ આઈસ કોલ્ડ નથી. જે ભાજીનો આપણે વિચાર કરવાનો છે એ ઘરમાં બરફ પણ અભક્ષ્ય છે. 22 અભક્ષ્યમાં બરફને અભક્ષ્ય કર્યો છે એટલે બરફ તો આપણે ખાઈએ જ નહીં, સવાલ જ નથી. અને કોઈ ખાતું હોય તો પણ કહીએ કે એ પણ બાંધેલા જીવડાનો જથ્થો ફ્રીઝ કરીને ખાઈએ છીએ. પાણીના અસંખ્યાત જીવ ઠંડક આપીએ છીએ, અમુક ટેમ્પરેચર સુધી લઈ જઈએ છીએ ફ્રીઝર, અને પછી બને છે અને આપણે વાપરીએ. જે વાપરે છે એને લાગુ પડે છે અને તરત જ મોં છૂટી જાય કે અરે સ્વાદનો ત્યાગ જ કરવાનો છે ને, એ ખાવતો શું ને ન ખાવતો શું, ઠંડા ઉપર એને અભાવ આવી જાય છે. તો હવે આપણે લઈએ છીએ એ 22 અભક્ષ્યમાં વાત, એમાં બરફ મૂકેલો છે અને 22 અભક્ષ્યમાં પલ્યંકની ભાજી એમ લખ્યું છે એટલે શાસ્ત્રકારોમાં મતભેદ છે. કોઈ કહે છે પલ્યંકની ભાજી એટલે પાલકની ભાજી, પણ ઘણું બધું એમાં રહેલું હોવાથી સત્વ, ગુણ, ફાયદા એટલે ડૉક્ટરો તો કહે જ શરીરના, પણ કેટલાય બધા આજકાલ કહેવા માંડ્યા છે કે કાંઈ વાંધો નહીં, એમાંથી લોહ તત્વ મળે, આયન મળે, આમ તેમ સાંભળ્યું છે એટલે વાપરે છે. પણ દોષ તે દોષ, પણ કંદમૂળના દોષ સાથે નિગોદના દોષની સરખામણીમાં ભાજીનો દોષ ઓછો છે, એ ચોક્કસ છે. પણ 22 અભક્ષ્યમાં મતભેદ છે. પણ જેને દુઃખ લાગતું હોય એને પાલકની ભાજી પણ છોડી દેવી, જેને દુઃખ લાગે બરફ પણ ન વાપરે એમ પાલકની ભાજી પણ છોડી દે. બીજી કોઈ ભાજી કહેતા હતા એ વનસ્પતિ કાયમાં જ જાય છે. જે વાલોર પાપડીમાં દુઃખ થાય છે કે જે કોઈ શાક મને નામ યાદ નથી આવતા, તો એ જ શાકની જેમ કોથમીર, મેથી વગેરેમાં પણ દોષ છે. ધાણા ભાજી કીધું એટલે કોથમીર ખરું, પણ એ વનસ્પતિ કાયમાં જીવ છે એટલે પ્રત્યેક એક જીવ છે અને પેલામાં અનંતા જીવ છે. નિગોદ માટે કોઈક વખત શાસ્ત્રમાં કે વાંચવામાં આવે તો પુલવી શબ્દ વપરાય છે. પુલવી, ત્યારે એમ થાય કે આ પુલવીના જીવ કેવા કે કોણ, એ પર્યાય શબ્દ છે. પુલવી એટલે બીજું કાંઈ નહીં, કોઈ નહીં પણ નિગોદ. અનંત કાંઈ કયો, સાધારણ વનસ્પતિ કાંઈ કયો, પુલવી કયો, નિગોદ કયો, કંદમૂળ કયો, કેટલીક શેવાળ અને ફૂગ કયો, બધે નહીં. આપણને ખબર પડવાની નથી કે આ શેવાળ વનસ્પતિ કાંઈ છે કે આ શેવાળ નિગોદ છે. કેટલાક દેશમાં કેટલાક જીવો પુષ્કળ પ્રમાણમાં, હવે તો અહીંયા કેટરર્સ વગેરે બનાવે છે તો શેવાળનું શાક બધું બનાવે છે. એ વિચારવા જેવું છે. શું ખવડાવી દે છે ખબર નથી અને હોંશે જીવ એવી અજાણી વસ્તુના પૈસા પણ ભરપૂર આપે છે.
આપને આ વાત નીકળી એટલે કહી દઉં કે અંજીર કંદમૂળ નથી, પણ કંદમૂળથી ચડે એવું છે, જેથી કરીને શ્રાવકના મૂળ ગુણમાં મૂકેલું છે અને એનો ત્યાગ કરાવે છે. શ્રાવકના 8 મૂળ ગુણમાં 7 અભક્ષ્યનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, એમાં અંજીર છે. મધ, માખણ, મદિરા વગેરે તો હોય જ, એની સાથે અંજીર છે. અને જૈનોના ઘણા બધા લગ્ન પ્રસંગ, શુભ પ્રસંગોમાં સાંભળવા પ્રમાણે અનુભવ નથી, ખબર નથી, પણ અંજીરની આઈટમ્સ બહુ જ પીરસાય છે. તો પોતે ન ખાય અને જથ્થાબંધ રીતે પીરસાવે તો એ દોષ છે. એટલે ચોક્કસ કરવું પડે કે અંજીરનું ખાવું નહીં, ખવડાવવું નહીં, ઓર્ડર આપવાય નહીં અને કેટરિંગવાળાને ના જ કહેવા જોઈએ. એવી જ રીતે કોઈ દિવસ અંજીરના હલવા, આઈસ્ક્રીમ વગેરેમાં પણ ઘણો જ ઉપયોગ રાખવા જેવું છે. પરમ કૃપાળુદેવનો માર્ગ એટલે વિતરાગનો માર્ગ છે. એમાં સૈદ્ધાંતિક વાત જ આવે એવું નથી, એમાં આ બધી વાત પણ આવે છે, કેમ કે યત્ના એ ધર્મ છે. આપ તો પરિચિત છો એટલે મારે કહેવાનું નથી, પણ ઘણાને એમ થાય કે એમાં તપશ્ચર્યા ન હોય, કે એમાં કંદમૂળનો વાંધો નહીં, આત્મા કંઈ ખાતો નથી, પીતો નથી, આત્મા તો અસંગ છે, આત્માને શું લાગે, આત્મા ક્યાં બંધાયો છે, તો ત્યાં એમ ચાલે નહીં. ત્યાં દ્રવ્યાર્થિક નહીં કે શુદ્ધ નિશ્ચય નહીંની વાત ચાલે નહીં. શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું એવું સ્વરૂપ ભલે રહ્યું એ પણ સમજવાનું છે, પણ વ્યવહાર નહીંથી, પર્યાયાર્થિક નહીંથી પણ સમજવાનું છે. અને કૃપાળુદેવની મોટી કૃપા છે કે બંને સાથ રહેલ કહી દીધું, એકાંતે લીધું નથી. નિશ્ચય પણ છે અને વ્યવહાર છે, બંને સાથે રહેલ છે. ખસખસ કેમ ન ખવાય? ખસખસ અફીણના ડોડવામાં થતી હોય કે એના બી કહેવાય, એટલે અફીણ જ ન ખવાય. અફીણ તો આપ સમજો, એને સંસ્કૃતમાં અથવા શાસ્ત્રોની ભાષામાં અહી ફેન કહેવાય. ક્યાંક અહી ફેન વાંચવામાં આવે તેમ થાય, આવડે શું હશે? અહી કહેતા સાપ, અને ફેણ એટલે હું તો ફીણે કહું ને ફેણે કહું, એટલે સાપની ફેણ કે સાપનું ફીણ. બધું તો આપણે પૂછી જોઈશું પછીથી કે અફીણ શું, પણ ખરેખર અફીણ એના ડોડવા એટલે કે જે ઉગ્યું હોય તે, અને એમાંથી જથ્થાબંધ ઢગલાની જેમ જે બિયા જેવું હોય તે ખસખસ. અને તેલ ખાસ કરીને ચૂરમાના લાડવા ઉપર વાપરતા હોય. બીજી ઘણીવાર કોઈ ઉનાળાની ગરમીમાં શરબતમાં ખસખસ નાખે એમ સાંભળ્યું છે. આપણે તો ખસખસ જોઈએ કદાચ ન હોય, જોઈએ પણ ન ઓળખતા હોય, કારણ કે પહેલેથી જ વાપર્યું ન હોય, ખબર ન હોય. પણ આપણે વિચાર કરવો પડે, અથવા જોઈને નક્કી કરવું કે આ ખસખસ છે, ન નખાય, એટલા માટે ન વપરાય. એને ત્યાં કંદમૂળ નથી કીધું, એ સ્પષ્ટતા કરી દો. ભગવાને તો ઘણું કહ્યું છે, પણ આપણાથી જેટલું થાય તેટલું કરવાનું છે. પણ જે અનર્થ દંડ થઈ જતા હોય છે, કરવું, કરાવવું, અનુમોદવું અને બીજા માટે, એ કરતા પહેલા વિચાર કરવાનો છે. હવે નિગોદની વાતમાં આગળ જઈએ. જો પ્રતીતિ ન થતી હોય એની પહેલા કંદમૂળનો અમુક ભાગ, થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઉગે છે. તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે. કે એટલા બધા જીવો છે, એટલા બધા જીવો છે, અનંત છે, કે જાણે કે ઉભરાય છે, છલકાય છે. એટલે થોડોક ભાગ વાવવામાં આવે તો પણ ત્યાં ઉગી જાય છે. એ જ સૂચવે છે કે ત્યાં જથ્થાબંધ રીતે જીવો રહેલા છે. અનંતમાં આવી ગયું, પણ અનંત સાંભળીને થાકી ગયા, તો કે જથ્થાબંધ એમ કે આ રૂમમાં ભરાય, થપ્પી થાય એટલા જીવો, તો એ આપણને કલ્પનામાં આવે, એ સમજી શકાય. ઓ આટલા બધા ઢગલાબંધ, જથ્થાબંધ. પણ અનંત કહીએ તો બોલવામાં પૂરું થઈ જાય છે, સાંભળવામાં પૂરું થઈ જાય છે. એટલે કોઈ કલ્પના ક્યાસ નીકળવો મુશ્કેલ છે, તાગ આવતો નથી. તો કે એ જ બતાવે છે કે ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે. તથાપિ તો પણ જો પ્રતીતિ ન થતી હોય તો આત્મ અનુભવ કરવો. આત્માનો અનુભવ કરી જોઈએ તો પ્રતીતિ આવે જ. આત્મ અનુભવ થવાથી પ્રતીતિ થાય છે કે તેમાં જીવ આટલા રહેલા છે. જ્યાં સુધી આત્મ અનુભવ નથી થતો ત્યાં સુધી તે પ્રતીતિ થવી એટલે કે તે માન્યતા થવી, તે ખાતરીબંધ, કુમારીબંધ કહેવું અથવા તો સમજવું મુશ્કેલ છે. માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી. આત્માનુભવ તો કરી શકવાની દશા આવશે ત્યારે કરશે. આ તો કૃપાળુદેવે બીજા જીવો માટે, આપણા જે આગળ જવું એના માટે લખ્યું. પહેલાને તો શ્રદ્ધા જ રાખવાનું કહેવાનું છે. તને આત્માની પ્રતીતિ, આત્માની શ્રદ્ધા, પોતાને પોતાના આત્માની શ્રદ્ધા ક્યાં છે કે આત્મા છે ને હું સુખી થઈશ કે હું દુઃખી થઈશ, નરક છે તો જોઈ લેશું, એવું કહેનારા છે, આજે પણ છે, પહેલા પણ નહોતા. અને ત્યાં પણ જીવ કેટલા બધા કર્મ બાંધી દે છે. આટલું જ બોલે છે, વિચારે છે ત્યાં, કારણ કે સાત જ છે ને, ત્યાં પતી ગયું. અનંત સંસારનો અનુબંધ પડી ગયો. હસતા હસતા બાંધેલા કર્મ રડતા રડતા પૂરા થતા નથી, ખસતા જ નથી, અને વધુ ને વધુ કર્મો વસતા જાય છે. આવો એક ભાવ કર્યો હોય, અનર્થ દંડ છે, કેવા કાતર કહેવાય ગયું, અણસમજમાં કહેવાય જાય, હસતા રમતા કહેવાય જાય, કેમેય છૂટતા નથી, અનંત કાળ સુધી છૂટી શકતો નથી. એટલે કહેવામાં તો આટલું જ છે કે અનંત જીવો રહેલા છે, એની હિંસા થાય છે, એટલે પાપ દોષ લાગે છે એ જ. અને અનુભવી થવું એટલે હું આત્મા એવો જ બીજો આત્મા, એ ક્યારે થાય? દેખાય આ વિશ્વ તણા જ પ્રાણી, સૌ ઈચ્છતા મિત્ર થવા ન વેરી. સર્વ જીવને સુખ છે, જીવવું ગમે છે. જો જીવન આપી શકતા નથી તો કોઈનું લઈ શકાય નહીં, લઈ લેવાય, છીનવી લેવાય નહીં.
ત્યાં એમ પણ દલીલ સાંભળવા મળશે કે એના પાપે એ મરે છે, એનું આયુષ્ય પૂરું થાય છે. નિગોદિયા જીવો તો આપે કહ્યું કે સૂક્ષ્મ છે, નરી આંખે દેખાતા નથી, માર્યા મરે નહીં, હણ્યા હળે નહીં, બાળ્યા બળે નહીં, એટલે હું ક્યાં કંઈ કરું છું? તો એમ ચાલે નહીં. આપણો ભાવ લેવાનો, બનાવવાનો, વાપરવાનો, ખાવાનો એ મિથ્યાત્વ, એ મોહભાવ અને જે રસાસ્વાદ અને લોલુપતા તે એથી પણ અધિક અનંત કર્મ બંધાવે છે. એટલે એ જીવે કે મરે એ વાત નથી, આપણે કર્યું. એ તો કોઈ પણ જીવ કહી શકે કે આનું ખૂન કર્યું તો કે એનું આયુષ્ય પૂરું થતું હશે, એનો શિથિલ બંધ હશે, હું તો નિમિત્ત છું. તો એમ ચાલે નહીં. એ તો આપણે ચોક્કસ માનીએ કે ત્રીજું પદ આત્મા કરતા છે, તે આનું ખૂન કર્યું, ત્યાં તો એ કરતા પણ સ્વીકારવું જ પડે કે એને કર્યું છે. એ ભલે એની રીતે મર્યો, કે એના કર્મથી, કે એના ભાવથી, કે એના દોષથી, કે એના ઝઘડાથી, કે એનું જે હશે તે આપણે આપણું સમજવાનું, સાંભળવાનું છે. તો કે એમ નથી, નિમિત્ત છું, એમ ન ચાલે. વાત ગમે તેટલી સાચી હોય, સૈદ્ધાંતિક હોય, એને પૂર્વના વેર હોય, એ પણ સાચી વાત, પણ તેથી કરીને મારી નાખાય નહીં અને વેરથી વેર શમે નહીં, એને કહેવું પડે કે એનું શમન સી રીતે થાય. હવે નિગોદની વાતમાં છેલ્લું કે સિદ્ધ ભગવાન પણ અનંત છે, સંસારી જીવ પણ અનંત છે, નિગોદના જીવ પણ અનંત છે, બધા જ અનંત છે. તો એમ થાય કે નિગોદના જીવ બધા જ કોઈ વાર સાથે મોક્ષે જશે એમ તો બનવાનું નથી, આખો સંસાર ખાલી થશે એમ તો થવાનું નથી. તો કે સિદ્ધ ભગવાન પણ અનંત છે, નિગોદ પણ અનંત છે. તો ગમે ત્યારે પૂછો કે કેટલા જીવ મોક્ષે ગયા, તો અનંત જ. કેટલા નિગોદમાં, તો અનંત, સંસારમાં અનંત. તો હવે એમ પ્રશ્ન થાય કે અનંતમાં પણ થોડી તારતમ્યતા હોય. તો કે નિગોદના જીવ કરતા સિદ્ધના અનંતતા થોડા ઓછા, જો ગણવામાં આવતું નથી તો પણ સર્વજ્ઞના જ્ઞાનમાં છે કે અનંતાના ભાંગા પણ 9 થાય છે. એ 9 ભાંગામાં નિગોદના જીવ છે 8મી અનંતા છે, એટલે કે વધુમાં વધુ અનંતામાં પાછા એ આવ્યા. સૈદ્ધાંતિકો કેટલીક વખત અનંતાના ભાંગા 8 પણ કહે છે અને કેટલીક વખત 9 પણ કહે છે. 9 વધારે માનવા યોગ્ય થાય છે કે 9 સંખ્યાતાના ભાંગા પણ 9 છે, અસંખ્યાતના પણ 9 પ્રકાર છે અને અનંતાના પણ 9 પ્રકાર કયા, એમાં 8મી એટલે લગભગ છેલ્લે તે નિગોદના જીવ. અને સંસારના જીવો પણ લગભગ એનાથી થોડાક ઓછા, પછી અમુક જીવો 5મી અનંતા કહેવાય. તો સિદ્ધ ભગવાન ટૂંકમાં એટલું જ કહેવું છે કે સિદ્ધ ભગવાન કરતાં નિગોદના જીવ વધારે છે. એટલે કે નિગોદના જીવનો અનંતમો ભાગ જ હજુ સિદ્ધ થયો છે. મુક્તાત્મા જે છે એ સિદ્ધ ભગવાનના અનંતમાં ભાગે જ છે, અને અનંતના ગણિતમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું અનંત જ આવે. ઓછું થાય જ નહીં. સંખ્યા ક્યાં છે તો ઓછું થાય, અસંખ્યા ક્યાં છે. એટલે એનો જે કંઈ જવાબ કરો તે ભાગાકાર કરો તો પણ અનંત જ આવે. જવાબ શું આવે? ચારેયમાં અનંતનું ગણિત એ જ શૂન્યનું ગણિત છે. સૌને આગળ કે નિગોદમાં કહેવાનું પૂરું, થાકી ગયા સાંભળીને, પણ વિચાર કરતા કરીને કેવું છે. બોલ નંબર 85. જ્યાં સુધી જ્ઞાનાવરણ્યનો ક્ષયક્ષમ નથી થયો ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી આજ્ઞા અનુસાર વર્તન કરવું. જ્ઞાનાવરણ્યનો ક્ષયક્ષમ નથી થયો ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે. સમ્યક્ત્વની પ્રાપ્તિ તો દર્શન મોહનીયના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમથી થાય છે, પણ જ્ઞાનાવરણ્યની વાત અહીં મૂકી છે. શું કામ? તો કે અહીંયા જ્ઞાનાવરણ્યનો ક્ષયોપશમ એટલે વિચાર વડે કરીને ન સમજાય ત્યાં સુધી. જ્યાં સુધી આપણે વિચાર લેવલે વિચારથી ન સમજીએ ત્યાં સુધી સંકેતની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી, એટલે કે તે શ્રદ્ધાવાળી વાતની, તે નિગોદની વાતમાં જ્ઞાનીની હોવાથી શ્રદ્ધા રાખી, પ્રતીતિ રાખી, માન્ય કરી આજ્ઞા અનુસાર વર્તન કરવું. આત્માનો અનુભવ થાય ત્યારે થાય, જવાબ આપી દીધો કૃપાદેવે. પણ આ નિગોદની વાત કહેનાર સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં શ્રદ્ધા રાખવી, પ્રતીતિ રાખવી અને માન્યતા રાખવી. અને વિચારથી સમજાય નહીં ત્યાં સુધી. વિચાર એટલે ત્યાં શું કીધું? તો કે કર વિચાર તો પામ. એટલે જ્યાં સુધી આત્માની વિચારણા કરો અને જ્યાં સુધી એ વિચારણા અનુભવમાં ન પરિણમે ત્યાં સુધી, સંકેત નથી થયું ત્યાં સુધી, આત્મા અનુભવ નથી થયું ત્યાં સુધી કમસે કમ આ વાતને પ્રતીતિ કરો, એટલે માન્ય કરો, શ્રદ્ધા. નથી સમજાતું? તો કેમ એવું લાગે છે મુખ ઉપર કે કંઈક ગોળ ગોળ થયું કે અષ્ટમ પષ્ટમ થયું? આપણે સ્પષ્ટ કરવું છે. ક્યાંય પણ એવું લાગે કહેવામાં સ્પષ્ટતા મારાથી ન થઈ શકી હોય તો ચોક્કસ પૂછવું, કેવું આપનો અભિપ્રાય. આ તો સ્વાધ્યાય અરસપરસ છે. માન્ય કરીને શું કરવું? ચાલો સર્વજ્ઞ કહે તે સાચું, કેવલી કહે તે ખરું, હું કંઈ જાણતો નથી એમ કરીને છોડી દેવાનું નથી, છેલ્લે પાટલે બેસવાનું નથી. એમ કરીને એની આજ્ઞા અનુસાર વર્તન કરવું કે એમનું કહેલું સાચું. એ તો આપણે થાકી ગયા હોય એટલે કહી દઈએ કે હવે આગળ જઈએ, ચાલો એ વાત સાચી, માન્ય કરી દીધી. માન્ય કરીને કંઈ મૂકી દેવાનું છે? માન્ય ક્યારે કર્યું કહેવાય? કે એની આજ્ઞા અનુસાર વર્તન કરવું, કે એણે કહ્યું છે કે હવે વિચાર કરવાનું છે. આમાં ક્યાંય કૃપાદેવ લખતા નથી, પ્રકાશતા નથી કે ફરમાન કરતા નથી કે માટે ન ખાવા યોગ્ય છે.
એટલે આપણે તો બારીક ખુલ્લી જ રહી ને કે આપણે ક્યાંમાં ખાવા વાપરવાનું ના કહી શકીએ. પણ આટલું તો સમજાવ્યું કે આટલા દોષ રહેલા છે, અનંતા જીવ રહેલા છે ને આટલી હિંસા થાય છે, તો કે હવે એની વાત માન્ય કરવા જેવી છે, શ્રદ્ધવા જેવી છે અને એની આજ્ઞામાં રહેવા જેવું છે. એ પ્રમાણે વર્તન કરવું, આચરણ કરવું. બોલ નંબર 86. જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગણ રહે છે, તે કારણથી તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ સ્થિતિ કરી રહી છે. આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિશે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે, ત્યાં જીવો તેમ કરી રહેલા છે. આપણને એમ થાય કે આટલી જ જગ્યામાં આટલા જીવ કેવી રીતે રહે? એને કાંઈક તો જગ્યા રોકતા હશે ને, કાંઈક તો ક્ષેત્ર જેવું હશે ને, એ ટપકા જેટલું હશે ને. તો કે દેખાતું નથી એટલે ટપકા જેટલું કેમ કેવું? પણ અસ્તિત્વ તો થયું ને એનું, નહીં જેવું તો નહીં જેવું, પણ છે તો ખરું. તો કે જીવમાં સંકોચ વિસ્તારની શક્તિ રહેલી છે. જીવ એટલે કોઈ પણ આત્મામાં, આપણામાં પણ સંકોચ વિસ્તારની શક્તિ છે. અત્યારે સંકોચ વિસ્તાર કરીએ છીએ હાથ પગ વગેરે, એ તો જુદી વાત થઈ ગઈ. એ તો આપણી ઇન્દ્રિયો અવયવો વગેરેને આપણે સંકોચ વિસ્તાર કરીએ છીએ, પલાઠી વાળીએ છીએ, ઊભા થઈએ છીએ, પગ વાળીને બેસીએ છીએ, હાથ ઊંચા નીચા કરીએ છીએ, તો એ બધી ચેષ્ટા છે એ જુદી વાત થઈ. અહીંયા સંકોચ વિસ્તારની વાત છે તે તો આત્માના અસંખ્યાત પ્રદેશ છે અને એની સંકોચ વિસ્તારની ગુણ છે. જો આત્માના અસંખ્યાત પ્રદેશ સંકોચ પામે નહીં અને વિસ્તાર પામે નહીં, તો કોઈ દિવસ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં કેવી રીતે રહી શકે, કયા આકારે રહી શકે, કયું રૂપ ધારણ કરી શકે, એમાં સમાય કેવી રીતે? કીડીના જીવમાં, કીડીનો જે દેહ છે આપણને ખબર છે, કોઈ પણ પ્રકારની કીડી હોય પણ સૂક્ષ્મ નાની તો ખરી જ, આપણા કરતાં તો ઘણી નાની, તો એમાં પણ આપણા જેટલા જ કોઈ પણ જીવ જેટલા જ અસંખ્યાત પ્રદેશ રહેલા છે. એ જ કીડી કુંજર એટલે હાથી થાય તો એમાં પણ અસંખ્યાત પ્રદેશ સમાઈ જાય. એવી જ રીતે આપણે 5-6 ફૂટના માણસ થાય, મનુષ્ય ભાવ મળે અત્યારના કાળના, તો એમાં પણ સમાઈ જાય. એવી જ રીતે ઋષભદેવ પ્રભુના સમયમાં કે યુગલિકોના સમયમાં 500 ધનુષ્યનું દેહમાં નહોતું તો એમાં પણ સમાઈ જાય. દેવોના એટલા લાંબા હોય તો એમાં પણ સમાય, નારકમાં પણ સમાય. તો કે આત્માના અસંખ્યાત પ્રદેશનો ગુણ તો જે છે તે છે. ચારે ગતિને 24 દંડકને 84 લક્ષ જીવ યોનિમાં એક સરખો નિયમ છે. નિગોદના જીવને પણ એ જ લાગુ પડે છે. એના આત્મપ્રદેશો એટલા બધા સંકોચાઈને રહે છે એટલે એટલી જગ્યામાં પણ અનંત જીવ રહી શકે છે અથવા રહેવું પડે છે. અને અત્યંત ગાઢ કર્મ હોય, ગાઢ મિથ્યાત્વ, ગાઢ કર્મ, એટલે એ નીચેના બોલમાં આવે છે કે જેમ જેમ જીવ કર્મ પૂતગલ વધારે ગ્રહણ કરે છે તેમ તેમ તે વધારે નિબીડ થઈ નાના દેહને વિશે રહે છે. નિબીડ એટલે ગાઢ, ઘાટું, ઘનઘોર કહીએ, નિબીડ અંધકાર. આ અંધકાર બોલવો કલ્પનામાં ના આવે એવો અંધકાર. બ્લેકઆઉટ થઈ જાય એ અંધકાર નહીં. વોર ચાલતી હોય ને બ્લેકઆઉટ થાય એનું આપણને આછું સ્વરૂપ ખબર પડે, અમાસના દિવસોમાં થોડીક ખબર પડે, પણ એ તો કાંઈ જ નથી. આ અંધકારમાં તો સૂર્ય કિરણ તો શું, એકેય કિરણ એકેય પ્રકાશનું ક્યારેય પ્રવેશ્યું જ ન હોય એવો અંધકાર છે. તો કે જેમ જેમ કર્મ પૂતગલ વધારે ગ્રહણ કર્યા હોય તેમાં ગાઢા અંધકાર છે, ગાઢ મિથ્યાત્વ છે, એટલે એટલી જગ્યાને વિશે અનંત જીવો રહી શકે છે, નાના મોટા શરીર લઈ શક્યા છે. અને જે એ જ કારણથી થોડા અવકાશમાં પણ સંકોચપણું વિશેષ કરી અને ત્યાં તે જીવો તે પ્રમાણે રહેલા છે. હવે આ સંકોચ વિકાસની શક્તિનો કંટ્રોલ કોની પાસે? આપણો જ આત્મા બધે જઈ આવ્યો છે, પણ આપણો સંકોચ વિકાસ કોણ કરી શકે છે, કોણ કરે છે એ આપણે નથી જાણતા. આપણો આત્મા જ કરે છે. આ જગ્યાએથી બીજી ગતિમાં ક્યાં જન્મવાનું છે, કઈ ગતિ, કઈ યોનિ, કયો ભવ, કોની સાથે, કયું પરિવાર, કયું કર્મ ક્યારે ઉદયમાં લાવવું થી માંડીને બધું જ. અને જે પ્રમાણે કાયા લેવાની છે કે કબૂતર થવાનું છે તો કબૂતર પ્રમાણે જન્મતા વેત એટલે બચ્ચું થતા વેત ઈંડામાંથી બચ્ચું થઈને એને બોલતા આવડી જાય, એને ઘૂઘું શીખવા જવું નથી પડતું. એવી રીતે ચકલીનું ચીચી શીખવા નથી જવું પડતું. એવી રીતે કોઈ પણ સંજ્ઞા શીખવા જવી પડતી નથી. બાળકને પણ શીખવા જવું પડતું નથી. તો કે એ બધું જ કોણ નક્કી કરે છે? તો કે આત્મા પોતે જ. પોતાનો આત્મા પોતે જ નક્કી કરે છે. પરમાત્મા નક્કી કરતો નથી, એ તો સિદ્ધ થઈ જાય છે. એવો કોઈ અકાઉન્ટન્ટ નથી, એવો કોઈ બુકકીપર નથી કે જે રેકોર્ડ રાખે. આપણો જ આત્મા બધું રાખે છે. એટલે જ આપણે આપણા આત્માને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ છીએ કે કર્મનો બાંધનારો તે છે. કર્મોનું પાલન પોષણ કરે કે જ્ઞાનથી પાલન પોષણ કરે અને કર્મોનો નાશ કરે. તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધું પોતાનો જ આત્મા છે, બીજો કોઈ નથી. એટલે કરશે તારો ભા, પ્રભુશ્રીજી કહેતા કે તું નહીં કરે તો કોણ કરશે? કરશે તારો ભા, તારે જ કરવાનું છે. તારી વારે વાર પડી છે તલવાર, થઈ જા તૈયાર. એટલે સંકોચ વિસ્તારની શક્તિ આપણી જ છે. અને બીજા પણ કેટલાક ગુણો છે, અગુરુ, લઘુ છે, અવગાહના ગુણ છે. આ બધા આત્માના ગુણો છે. કેટલાક સામાન્ય ગુણ છે, કેટલાક વિશેષ ગુણ છે. આ વિશેષ ગુણમાં આવે છે. જે સામાન્ય ગુણ છે તે બધા જ આત્મામાં રહેલા છે અને કેટલાક વિશેષ ગુણ છે તે અમુકમાં રહેલા છે, અમુક દ્રવ્યમાં રહેલા નથી.
આત્મામાં તો રહેલો જ છે, એ રીતે સામાન્ય ગુણ જ છે. દરેક આત્મામાં સંકોચ વિકાસનો ગુણ તો છે ને છે. એ કેટલી આત્માની અનંત શક્તિ છે એનો પુરાવો છે કે મનુષ્ય થવું, કીડી થવું, હાથી થવું, બેક્ટેરિયા થવું, નિગોદ થવું, કે માના શરીરના ગર્ભનો પહેલો સમય, એ વખતે પાણીના પરપોટા કરતા નહીં જેવું, ઈયળના મોઢા જેટલો જીવ, તો એ પણ નક્કી કરે છે કે આ પ્રમાણે મારે જન્મ લેવાનો છે, આ પ્રમાણે જવાનું છે. અને ઇન્દ્રિય શબ્દ આવ્યો ક્યાંથી? તો કે ઇન્દ્ર પરથી ઇન્દ્રિય. ઇન્દ્ર શું? તો કે આત્મા. આત્મા જે કંઈ બનાવે છે તે ઇન્દ્રિય. પછી હાથ, પગ, નાક, કાન એ તો અવયવ છે. પંચેન્દ્રિય પણ તો કે ઇન્દ્ર પરથી ઇન્દ્રિય. મારે એક ઇન્દ્રિય પણ થવાનું, મારે બે ઇન્દ્રિય. એક ઇન્દ્રિય એટલે માત્ર કાયા, બે એટલે કાયા જીભ, ત્રણ એટલે કાયા જીભ નાક, ચાર એટલે કાયા જીભ નાક આંખ, અને પાંચ એટલે કાયા જીભ નાક આંખ અને કાન. તો એ નક્કી પોતે કરે છે. અને ક્યારે પછી બીજી ઇન્દ્રિય થાય? ક્યારે આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, શ્વાસોચ્છ્વાસ અને મન, આ છ પર્યાપ્તિ પણ ક્યારે પૂતગલ રૂપે પરિણામ આવી તે પણ આત્મા જ નક્કી કરે. અને આત્મા જ એ પ્રમાણે કરે ત્યારે કર્મના પૂતગલ વર્ગણા ગ્રહણ કરીને એ પ્રમાણે બંધાય છે. એટલે કેવું સૂક્ષ્મ નિરૂપણ છે. ક્યાંથી અવયવ આવે છે, ક્યાંથી આ બધું થાય છે? પથ્થરની શિલામાંથી તીર્થંકર દેવ, કૃપાળુ દેવ કે કોઈ પણ પ્રતિમાજી મૂર્તિ ઘડાય છે તો ઉપરથી કઈ નાક કાન ચોંટાડે છે? અથવા તો કાંઈ પણ બનાવે છે તો કે એ શિલા છે એમાંથી કોતરીને બધો જ કચરો કે આડું અવડું કે બિનજરૂરી કાઢી નાખે છે અને જે આકાર જોઈએ છે તે બનાવી નાખે છે કે બનાવી શકે છે. એવું જ આમાં છે. જેટલા પૂતગલ પરમાણુ પેલામાં તો આખો જથ્થો છે ને પછી કાઢી નાખે છે. આમાં તો જેટલા જરૂરી છે, જેટલા જોઈએ છે તેટલા ગ્રહણ કરે છે અને તે પ્રમાણે પરિણામ આવે છે. આગળ લેવું છે કે પૂરું કરીએ છીએ? નિગોદને લગતો જ પેરેગ્રાફ છે, એ પૂરો કરી દઈએ. બોલ નંબર 88. પદાર્થને વિશે અચિંત્ય શક્તિ છે. દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. એક જીવે પરમાણુ રૂપે ગ્રહેલા એવા જે કર્મ તે અનંત છે, તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે, તે સઘળા નિગોદ આશ્રયી થોડા અવકાશમાં રહેલા છે. તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. થોડા અવકાશમાં એટલે થોડી જગ્યામાં કેમ રહ્યા છે? એનો જવાબ કે પદાર્થને વિશે અચિંત્ય શક્તિ છે. નિગોદ તો આત્મા છે. અને જે જળ જે પદાર્થ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, તો એ છ દ્રવ્યો છે, પદાર્થ છે, એની પણ અચિંત્ય શક્તિ છે. પૂતગલ પરમાણુ અજીવ છે, જળ છે. આપણી આજુબાજુમાં રહેલું કઈ રજકણ એ તો અનંત પરમાણુનો મળેલો સ્કંદ છે. જથ્થો લાગે તોય આપણને એમ થાય કે જો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રજકણ હું જોઈ શકું છું કે દેખાય છે, પણ છતાં એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રજકણ જે આંખથી દેખાય છે એ પણ અનંત પૂતગલનો ભેગો થયેલો સ્કંદ છે. એટલે એનો અનંતનો ભાગ તો કેવો હોય છે આપણને દેખાતો નથી. તો કે પદાર્થને વિશે અચિંત્ય શક્તિ છે. એટલે ભલે પદાર્થ જળ હોય, છ દ્રવ્યનું જગત એ તો આપ જાણો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ છ દ્રવ્યો એ છ પદાર્થ છે, એના વિશે અચિંત્ય શક્તિ છે. અને પદાર્થ કહેતા આત્મા પણ થાય, પદાર્થ કહેતા દ્રવ્ય પણ થાય. તો દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. એટલે દરેક દ્રવ્ય પોતાનો ધર્મ એટલે રિલિજિયન નહીં, પોતાનો ધર્મ એટલે કેરેક્ટરિસ્ટિક, લક્ષણ, ગુણ, ક્વોલિટીઝ, એથી પણ કઈ બીજો શબ્દ હોય તો પોતાનું લક્ષણ કે ગુણ એનું નામ ધર્મ. સાકરનો ગુણ લક્ષણ શું? તો કે ગળપણ, મીઠાશ. ગોળનો મીઠાશ, ગળપણ, અને મીઠાનો ખારાશ. એનાથી તરત સમજાય જાય. તો કે એક કદી પોતાનો સ્વભાવ ત્યાગે નહીં, પોતાનો સ્વભાવ છોડી દે ગળપણ મીઠાશનો, વસ્તુ મતી જાય તો એને મીઠાને મીઠું કોણ કહે, ખાંડને ખાંડ કોણ કહે, સાકરને સાકર કોણ કહે? એમાંથી ખારાશ બધી લઈ લીધી તો શું રહ્યું? કંઈ જ નહીં. વસ્તુ પણ જ મટી જાય છે. તો દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. એક જીવે પરમાણુ રૂપે ગ્રહેલા એવા જે કર્મ એટલે કે નિગોદનો જીવ માનો કે છે, તો એણે જે આજુબાજુ કે પોતાનામાં રહેલા, આજુબાજુ એટલે બહુ જ નજીક, અથવા તો આપણી વાત કરતા હોઈએ તો આપણે આજુબાજુના પ્રદેશ પરમાણુ ગ્રહણ કરીએ છીએ કે પોતાનામાં? તો કે પોતાને જે અવકાશ રહેલું છે, કાન, નાક વગેરે, કાણા છે, પોલાણ છે, સ્પેસ છે, અવકાશ છે, તો કે એમાંથી પણ એ કર્મ પૂતગલ પરમાણુ ગ્રહણ કરીને કર્મ બાંધ્યા જ કરે છે. પછી સરાઉન્ડિંગ આજુબાજુનું, એમાંથી પૂતગલ પરમાણુ ગ્રહણ કરે છે. કોઈ જીવ દલીલ કરતો હોય કે અહીં બેઠા હોય અને બહુ દૂર રહેલી વ્યક્તિના વિચાર કરીએ, પછી 100 જોજન હોય, 100 ફૂટ હોય, અથવા તો હજારો માઇલ હોય, તો આપણને આપણા ભાવ ત્યાં પહોંચીને કર્મ વર્ગણા ગ્રહણ કરે એમ તો છે નહીં. આપણે ભાવ કર્યા એટલે આપણે આપણી આજુબાજુમાં કે પોતાનામાં રહેલા કર્મ પરમાણુ પૂતગલ છે,
જે અવકાશ બધા છે, કાનનું, નાકનું પોલાણથી માંડીને બધું જ, એ પણ આખા શરીરમાં 1/3 ભાગ એવો પોલાણનો છે. એમાંથી એ પરમાણુ, કેવી સરસ મજાની લોજિકલ વાત છે. કઈ વ્યક્તિ સામે હોઈને જ બંધાય છે એમ નથી. અને માનો કે સામે વ્યક્તિ છે અને નિમિત્ત થાય છે અને કર્મ બાંધે છે, ક્રોધ વશાત, માયા વશાત, માન વશાત, તો પણ કર્મ પૂતગલ પરમાણુ તો પોતાના છે, એમાં પર દ્રવ્ય નહીં, પોતાની આજુબાજુ કે પોતાનામાં રહેલું છે તેમાંથી, બીજી વ્યક્તિના ભાવમાંથી નહીં, બીજી વ્યક્તિના શરીરમાંથી નહીં, પોતાનામાંથી જ ગ્રહણ કરીને બંધાય છે. એટલે નિગોદ પણ એવી રીતે જ થાય છે. તો કે એક જીવે પરમાણુ રૂપે ગ્રહેલા એવા જે કર્મ તે અનંત છે, તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે. આપણી પાસે પણ અનંત છે, નિગોદ પાસે અનંત છે. તે સગડા નિગોદ આશ્રયી થોડા અવકાશમાં રહેલા છે, એટલે થોડીક જગ્યામાં આ રીતે ગ્રહણ કરીને રહેલા છે. રાત થોડીને વેશ જાજા સમજાય એવી રીતે આ સમજવાનું છે કે આટલું જ છે શરીર, આત્મા, પણ એની આજુબાજુ બધું રહેલું છે. તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશ પ્રદેશ અવગાહે છે, પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે. તે સામર્થ્ય ધર્મે કરી થોડા આકાશને વિશે અનંતતા પરમાણુ રહ્યા છે. આકાશ અનંત છે, પણ આકાશનું કોઈ એક ટપકું લ્યો તો ત્યાં અનંતતા પરમાણુ રહેલા છે. અને આકાશ એટલે આ માત્ર સ્કાય નહીં, ગઈકાલે વાત થઈ ગઈ છે, એ આકાશ તો સમજવા બોલવા પૂરતું કે એ પણ અસીમ અનંત અને દેખીતી રીતે દેખાય છે. માટે આકાશ કહેતા અવકાશ કહેતા સ્પેસ. 6 દ્રવ્યમાં વાત કરીએ છીએ ત્યારે આકાશ એટલે અવકાશ અને સ્પેસની વાત થાય છે. ઘરના ઘડામાં, લોટામાં, જગમાં કે કપમાં કે મગમાં વસ્તુ સમાય છે, તે પણ અવકાશ રહેલું છે. ત્યાં આકાશાસ્તિકાય અવકાશ દ્રવ્યના હિસાબે થાય છે, નહીં તો ભરી શકાય નહીં. જે કંઈ પોલાણ આપણા શરીરમાં છે એ પણ આકાશાસ્તિકાયનો ભાગ છે, અવકાશ રહેલું છે. સ્પેસ એટલે આ બધા સ્પેસ શટલ જઈને, યાન જઈને, પ્લેન જઈને વગેરે એમ નહીં, કંઈ પણ અવકાશ તે સ્પેસ. તો એક અરીસો છે, તેની સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે તો પણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. સાચી વાત. અરીસો જેટલા ફૂટનો હોય એટલા ફૂટનો, કે જેટલા ઇંચનો હોય એટલા ઇંચનો, પણ એની સામે ગમે તેટલી મોટી વસ્તુ મૂકો તો પણ તેમાં એનું પ્રતિબિંબ આવી જાય. થોડું નજીકથી કે થોડું દૂરથી પણ આવી જાય ખરું. કેમેરાની આંખ કેટલી નાની હોય તો પણ કેટલું બધું કવર થાય છે, છતાં મર્યાદા છે. આંખ નાની વસ્તુ છે, છતાં તેવી નાની વસ્તુમાં સૂર્ય, ચંદ્ર આદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે છે. મને બહુ સવાલ થતો બચપણમાં કે નાની કે ઝીણી આંખ હોય એને આકાશ, ચંદ્ર, સૂર્ય, તારા બધું ઓછું જ દેખાય, આખું ન દેખાય. પછી મોટા થઈને સમજ પડી કેમ ન હોય. તો નાની વસ્તુ હોય છતાં પણ એમાં બધા મોટા પદાર્થનું સ્વરૂપ જોવામાં આવે છે. તેવી જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે, તે પણ એક આંખને વિશે દેખાવા રૂપે સમાય છે. ત્યાં આકાશ એટલે સ્કાયની વાત છે, કારણ કે અવકાશ કે દેખી શકાય એવું દ્રવ્ય નથી, અરૂપી છે. તો કે તેમ દેખાય છે. મોટા એવા ઘણા ઘરો, તેને નાની વસ્તુ એની આંખ જોઈ શકે છે. ચાલો, સૂર્ય, ચંદ્ર, આકાશની વાત પરથી કૃપાળદેવ આપણને ઘર ઉપર લઈ આવે કે મોટા ઘર હોય તો પણ આંખને દેખાય છે. દેખાય છે. કીકી તો આટલી જ છે, પણ એનો વિષય જોવાનો વિષય વસ્તુ કે ક્ષેત્ર તો ઘણું બધું છે. આપણી પાસે એ શક્તિ ટુ ઇટ્સ ફૂલેસ્ટ પૂર્ણપણે છે પણ નહીં, એટલું જોઈ શકે છે. થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતા હોય તો આંખથી કરી પોતાના કદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટો ભાગ જોઈ શકાય નહીં. આકાશમાં અનંત પરમાણુ એનું અચિંત્ય સામર્થ્ય છે એટલે સમાય છે. જો ન સમાઈ શકતા હોય અથવા તો અરીસામાં પણ ઘણા ઘર, તો એ કંઈ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં, પણ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે છે એટલું કહેવું છે. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે અને તેને લીધે થોડા આકાશને વિશે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. અહીંયા બીજી પણ એક સિદ્ધાંતની વાત આવી ગઈ કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યને કેટલા પ્રદેશ છે, તો કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયને પણ અસંખ્યાત પ્રદેશ છે. પૂતગલાસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ છે. પણ જે આકાશ કહ્યું હમણાં, એટલે કે આકાશાસ્તિકાય કહ્યું, એને એકને અનંત પ્રદેશ કીધા છે. અને પૂતગલ પરમાણુની સંખ્યા પણ અનંત કહી છે. તો કે અસંખ્યાત પ્રદેશમાં અનંત કેવી રીતે સમાય, તો કે સમાય. સિદ્ધાંત છે, એ એક સિદ્ધાંત આપવામાં આવી ગયો કે અસંખ્યાત પ્રદેશ હોવા છતાં એમાં અનંત સમાય, તો કે સમાય. અસંખ્યાત પ્રદેશને વિશે રહેલું છે, એમાં એટલી જગ્યા છે એમ નથી. સંકોચ વિસ્તારનો ગુણ છે, તેમ આપણને
અત્યારે આ શરીર છે તો એમાં અસંખ્યાત પ્રદેશ, તો કીડીમાં પણ અસંખ્યાત પ્રદેશ કેમ? કીડી માપી શકાય છે, જોઈ શકાય છે, માપમાં આવે છે, તો એના અસંખ્યાત પ્રદેશ એવડા ન કહેવાય કીડી જેટલા? તો કે ના, એમ નહીં, એમાં સંકોચાઈને રહી ગયા છે, પણ ખરેખર તો અસંખ્યાત આત્મપ્રદેશ છે. છેલ્લું વચન છે 82મું. આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મ ભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે. તે જોકે પરભાવનું વિવેચન છે તો પણ તે કારણસર છે અને સહેતુ કરવામાં આવેલું છે. જેમ પરમાણુ વગેરે દ્રવ્યની વાત મૂકી છે, સૂક્ષ્મ ભાવથી મૂકી છે, એ ખરેખર તો આત્માની વાત નથી, પરભાવનું વિવેચન છે. આ આત્મભાવ કે સ્વભાવનું વિવેચન નથી. પૂતગલ, પરમાણુ, બધી વાત આપણે કરી, એ પરદ્રવ્ય થયું ને, પોતાની વાત નથી, પોતાના આત્માની વાત નથી. નિગોદની વાત કરી, એ પણ પોતાના આત્માની વાત નથી. અમુક અપેક્ષા એ પોતાની, કે આપણે એક વખત નિગોદના જીવ હતા, એમાંથી બહાર નીકળ્યા. બાકી જે સૂક્ષ્મતા એ બધી પૂતગલ, પરમાણુની વાત થઈ, એ પરદ્રવ્યની વાત થઈ. એવી જ રીતે કહે છે કે હવે પરભાવનું વિવેચન પણ સહેતુ કરવામાં આવેલું છે. તેની વાત આપણે મોટે ભાગે